कृष्ण पावन राधा कृष्ण प्रेम राधा कृष्ण प्रेम ચલો વી આર લાઈવ નાઉ. તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ ભોલાઈ તરફથી. હું દીપેશ્વરી પ્રેમા દેવીદાસે તમારું હાર્દિક સ્વાગત કરું છું. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ બેલા સાહા માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વેને. બેલા શાહ માતાજી, ભાવનાબેન માતાજી, ભૂમિકા માતાજી, નિમિષા માતાજી, રમેશ પટેલ પ્રભુ, ભાવિન પ્રભુ, ભૂમિ જોશી માતાજી, ભૂમિકા માતાજી, ડોક્ટર વંદિતા માતાજી, જિગ્નેશ ગોસાઈ પ્રભુ, નૈના માતાજી, નીતુ માતાજી, નિમ્મી માતાજી, પ્રીતિ માતાજી, રૂપલ માતાજી, વિમલા વ્રજરાની માતાજી અને જંભના બારોટ માતાજી. બધાને મારા હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તો આજે આપણે મળી રહ્યા છીએ. હરે કૃષ્ણ. સ્વાગત છે, ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. હરે કૃષ્ણ. તો આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 માં ભક્તિ રસામૃત સિંધુ, જે આપણે ગ્રંથનું ચર્ચાઓ કરીએ છીએ એમાં. અને આજે આપણે એમાં કયા અધ્યાયની વાત કરવાની છે, ત્યાં પહોંચ્યા છીએ. હરે કૃષ્ણ. કોને યાદ છે લાસ્ટ કયો અધ્યાય આપણે ભણ્યા હતા? હા, 5મો અધ્યાય આવ્યા. પણ આપણે પહેલા રૂપ ગોસ્વામીને પ્રણામ કરીએ, ભગવાન રાધા ગોવિંદને પ્રણામ કરીએ અને ભગવાનના મહાન ભક્તોને પ્રણામ કરીએ, પ્રભુપાદને પ્રણામ કરીએ અને મંગલાચરણથી આપણું સેશન છે એ શરૂ કરીએ. સ્ક્રીન મારી દેખાય છે? હરે કૃષ્ણ. હા, દેખાય છે માતાજી. હા માતાજી દેખાય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુત પદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिने ते नामिने नमस्ते सरस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज जय. पताका स्वामी महाराज की जय. नाम निष्ठा प्रभु की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण. હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण. खूब खूब स्वागत છે તમારું બધાનું. આપણે આજે મળી રહ્યા છીએ લેવલ 3 માં ભક્તિ રસામૃત સિંધુમાં અધ્યાય 5 ની ચર્ચાઓ કરવા માટે.
તો આપણે સ્ટાર્ટ કરીએ. અધ્યાય 5 ભક્તિ યોગનું શુદ્ધ સ્વરૂપ. તો એમાં શું ભણવાનું છે કે ભક્તિની શુદ્ધતા. આપણે અત્યાર સુધી શું ભણ્યા કે મુક્તિ છે એ મુક્તિ કરતા શ્રેષ્ઠ ભક્તિ છે, બરાબર ને. આપણે કેટલાય બધા ઉદાહરણો જોયા, ચૈતન્ય મહાપ્રભુ, પૃથુ મહારાજ, નારદજી, યુધિષ્ઠિર મહારાજ, કેટલા બધા ઉદાહરણ આપણે જોયા, કેટલાય બધા ભક્તોના. તો મુક્તિ કરતા શ્રેષ્ઠ શું છે? ભક્તિ. અને કેટલા બધા ભગવાનની ભક્તિ આપણે હોય, ભગવાનના કેટલા બધા અવતારોની ભક્તિ હોય, બરાબર. તો એ બધા અવતારોમાં પણ શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? તો કે જે વૃંદાવનના કૃષ્ણ છે, વ્રજેન્દ્ર નંદન, એની ભક્તિ. તો હવે આ 5મા અધ્યાયમાં આપણે શું ભણવાનું છે? ભક્તિ યોગનું શુદ્ધ સ્વરૂપ. કેવી ભક્તિ હોય એને શુદ્ધ કહેવાય, આપણે એમાં ભણવાનું છે. તો આપણે એમાં શું જોવાનું છે? શુદ્ધતા અથવા શુદ્ધિકરણના પરિબળો. તો જ્યાં સુધી વ્યક્તિ છે એ ભૌતિક વિષય તરફ વલણ ધરાવે, કે જ્યાં સુધી એ ઇન્દ્રિય તૃપ્તિમાં પડ્યો રહેશે, ભોગ ભોગવવા તરફ પડ્યો રહેશે, અથવા તો એને મુક્તિની લાલસા હશે, બરાબર. એક સ્વાર્થ થઈ ગયો ને, મુક્તિ મેળવવી છે એટલે આપણે ભક્તિ કરીએ છીએ. તો ત્યાં સુધી એ શુદ્ધ ભક્તિમય સેવા તરફ આગળ વધશે નહીં. ત્યાં સુધી એ છે એ એનાથી દૂર રહેશે, ત્યાં સુધી એને મેળવી શકશે નહીં. તો ભક્તિમય સેવા છે એ ભૌતિક લાયકાતોથી અતિન્દ્રિય છે, અને વર્ગ, દેશ અને સમાજ દ્વારા અમર્યાદિત છે, ગુણાતીત અને કારણહીન છે, લાભની આશા વિના ચલાવવામાં આવે છે. આપણે જોયું ને, એક પણ પ્રકારના સ્વાર્થ વગર. પછી ભૌતિક સંજોગો દ્વારા તપાસી શકાતી નથી, એનો કઈ માપદંડ નથી હોતો. અને ભક્તિના દ્વાર બધા માટે ખુલ્લા છે, અને દરેક વ્યક્તિ બંધારણીય રીતે ભક્તિ કરવા માટે બંધાયેલો છે. તો શુદ્ધ ભક્તિના લક્ષણો છે ને એ શું છે? તો કે ભુક્તિ અને મુક્તિ. ભુક્તિ એટલે ભોગ ભોગવવાની કામના, અને મુક્તિ એટલે મોક્ષ. આપણે કહીએ ને, કેટલાયને જે આપણે હોય ને, શું કહેવાય કે જે નિર્ગુણવાદીઓ છે, બરાબર. એ શું માને છે કે આપણે મોક્ષ મળી જાય, આપણે તો જ પુંજની ઉપાસના કરતા હોઈએ, તે જ પુંજમાં ભળી જાય એટલે આપણું પૂરું. તો એ મોક્ષ છે ને એક ટાઈપનો, તો એ મોક્ષની કામના છે એનાથી પણ આપણે પરે થવું પડશે. આપણે મોક્ષ પણ નથી જોતો, બરાબર. 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એમાં પણ મોક્ષ કીધો છે, પણ ભક્તિ કેવી છે? મોક્ષથી પણ પરે છે. તો આપણે ત્યાંથી ઉપર વધશું તો આપણે શુદ્ધ ભક્તિ મેળવી શકશું. પછી બીજું શું છે? વર્ગ, દેશ અને સમાજ. તો કોઈ પણ વર્ગના લોકો કરી શકે, કોઈ પણ દેશના લોકો કરી શકે, કોઈ પણ સમાજના લોકો કરી શકે, એને ક્યાંય પણ બંધન હોતું નથી. અને એ ભક્તિ છે એ કર્મયોગ છે, હઠયોગ છે, એ બધા ઉપર આશ્રિત નથી, એક સ્વતંત્ર છે, બરાબર. ગુણાતીત છે, કારણહીન છે. પછી લાભની આશા વિના છે, મને આમ થશે તો હું આમ કરીશ. આપણી ભક્તિ એવી છે કે આપણે 16 માળા કરીને પછી થોડોક સમય 16 માળા ચાલુ કરી હોય, પછી 3-4 મહિના થાય ને કઈક દુઃખ આવી પડે ને, એટલે આપણે તરત આમ ક્રોધ આવી જાય. ભગવાન, હું તો રોજ 16 માળા કરું છું, મંગળા આરતી કરું છું, મંદિરે જાઉં છું, તોય તમે મારી સાથે આવું કર્યું. આ લોકો તો બીજા કરતાય નથી કઈ, તો એ લોકો કેવા સુખેથી રહે છે. થોડોક આમ લાભની આશા થઈ ગઈ ને, બરાબર. શરૂઆતમાં ઠીક છે, ગમે તે ભક્ત હોય એ ભક્તિમાં એ જ કારણે આવે. પણ અહીંયા વાત શું થાય છે? શુદ્ધ ભક્તિની. તો શુદ્ધ ભક્તિમાં કાંઈ પણ લાભની આશા ન હોય. ચૈતન્ય મહાપ્રભુના વારંવાર આપણે કોટ યાદ કરીએ ને, કે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતા જ ભક્તિ રહે સુખી થઈ. કે મને કાંઈ નથી જોતું, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામ્યે. મને ખાલી તમારા ગુણગાન જ કરવા છે. મને જન્મ મરણ કાંઈ પણ સાથે નથી. મને તમે ગમે એટલા જન્મ આપો, પણ તમારી ભક્તિ આપો. તો કોઈ પણ આશા નથી હોતી ભગવાનને, ભક્તને, શુદ્ધ ભક્તો એની. પછી ભૌતિક સંજોગો દ્વારા તપાસી શકાતી નથી, અને ભક્તિના દ્વાર બધા માટે ખુલ્લા છે, કોઈ પણ કરી શકે, અને દરેક વ્યક્તિ બંધારણ રીતે ભક્તિ કરવા બંધાયેલો છે.
તો એ છે એ ભક્તિ કેવી છે, સંપૂર્ણ સ્વતંત્ર છે અને આત્મનિર્ભર છે. જો આ છે ને એ 5મા અધ્યાયના વિષયો છે. આપણે ભગવદ્ ગીતાના વિષયો છે, ભાગવતમના વિષયો છે, ભણીએ છીએ ને, તો આ 5મા એક અધ્યાય માત્રના વિષય છે. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ અધ્યાય છે. તો આ અધ્યાયમાં આપણે શું જોવાનું છે કે ભક્તિ છે ને એ આ બધાથી પરે છે. આ બધાની સાથે એને કઈ લેવા દેવા નથી. તો એમાં સૌથી પહેલું શું છે, પવિત્ર કે સારો જન્મ, સારા કુળમાં જન્મ, એના સાથે ભક્તિને કોઈ લેવા દેવા નથી. પછી બીજું શું છે, વૈદિક બલિદાન, પ્રાયશ્ચિત અથવા રીત રિવાજ, તો એના સાથે પણ ભક્તિને કાંઈ લેવા દેવા નથી. પછી વર્ણાશ્રમની પ્રાથમિક લાયકાતની જરૂરિયાત, એ પણ નથી. બરાબર, તો એવું છે. આપણે આગળ ડિટેલમાં એમાં જોઈએ તો ભક્તિ છે એ જન્મ ઉપર આધારિત નથી, પવિત્ર સારા જન્મ ઉપર આધારિત નથી. જો એવું જરૂરી નથી કે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો તો જ તમે ભક્તિ કરી શકો, બરાબર ને? કોઈ પણ ભક્તિ કરી શકે. આપણે અહીંયા ત્યાં લેવલ 3 માં આવી ગયા તો આપણો એ તો કન્સેપ્ટ ક્લિયર છે, બરાબર, કે કોઈ પણ માણસ ભક્તિ કરી શકે. તો અમુક લોકો કેવા હોય, જાતિ ગોસ્વામી, કે ગોસ્વામી કુટુંબમાં જન્મ થયો એટલે એ લોકો પોતાને ગોસ્વામી ગણે, અને એ અમુક એવું માને કે ભક્તિ છે એ અમારો જ અધિકાર છે, અમારો જન્મસિદ્ધ હક છે, અમે જ ભક્તિ કરી શકીએ. આ તો તુચ્છ કુળમાં જન્મ છે, આ તો પાપી છે, આ તો અધમ છે, આ તો નીચ છે, આ કઈ રીતના ભક્તિ કરી શકે? કે ભક્તિ તો ગોસ્વામી બ્રાહ્મણો એ જ કરી શકે, બીજા કોઈ ભક્તિ ન કરી શકે. તો એવું નથી. ભક્તિ છે એ બધાનો જન્મસિદ્ધ અધિકાર છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે, બરાબર ને? જો આજે ભારતમાં કેટલાય જગ્યાએ એવું ચાલે છે કે કેટલાય લોકો છે ને મંદિરમાં જઈ નથી શકતા. કેટલાય મંદિર એવા છે કે ત્યાં સ્ત્રીઓ નથી જઈ શકતી. કેમ? તો કે ત્યાં લોકો એવું માને છે કે એ મંદિર છે એ એવા લોકો આવશે તો અપવિત્ર થઈ જશે, અથવા તો એ લોકોમાં એવા ગુણ નથી, એમાં એવી લાયકાત નથી કે મંદિરમાં જઈ શકે, કે એ મંદિરમાં જશે તો એ મંદિર છે એ અપવિત્ર થઈ જશે, બરાબર? એવું બધું માનતા હોય છે. હજી પણ એવું અમુક બેકવર્ડ એરિયા છે ને ત્યાં ચાલે છે. પણ અહીંયા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે ને એ ચોખ્ખું કે છે કે નહીં, ભક્તિ તો કોઈ પણ માણસ કરી શકે, અને કોઈ પણ માણસ ગોસ્વામી પણ બની શકે. એના માટે પણ જન્મની કોઈ પણ જરૂર નથી કે આ કુળમાં જન્મ થયો તો જ ગોસ્વામી બની શકે, એવું નથી. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હમણાં જ એમનો આવિર્ભાવ દિવસ ગયો, તો એ છે ને એ આખી એનો સમય હતો ને ત્યારે આમ સમાજમાં ખૂબ જ ગંદકી વ્યાપેલી હતી. આવું કેટલાય બધા કુરિવાજો ચાલતા હતા. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે ને એકદમ પ્રખર વિદ્વાન, એકદમ આમ નોલેજેબલ પર્સન, એમ કેવાય ને કે સરસ્વતી માતાનો એના ઉપર ખૂબ પ્રસન્ન, એટલે એ જે વાંચે ને એના રેફરન્સ ટીપ ઓફ ટંગ યાદ જ રહી જાય. અને ખબર છે તમને બધાને કે ભક્તિ વિનોદ ઠાકોર છે ને એમને જગન્નાથપુરીમાં વિમલા દેવી છે, જગન્નાથજીનું મંદિર છે ને એની પાછળ જ વિમલા દેવીનું મંદિર છે. કે ગમે તે ભોગ આવે ને તો પેલા વિમલા દેવીને અર્પણ થાય, અને પેલા જગન્નાથજીને અર્પણ થાય, અને તરત વિમલા દેવીને અર્પણ થાય. વિમલા દેવી એમ પ્રસાદ લઈ લે જગન્નાથજીનો, પછી જ બધા ભક્તોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. તો એ વિમલા દેવીને પ્રાર્થના કરી કે તમે જગન્નાથજીના મહાન ભક્ત છો, કે તમે કઈક કૃપા કરો ને, મને એવો બાળક આપો ને, સંતાન, કે એ આ બધા જ કુરિવાજો છે ને એને દૂર કરી શકે, અને જે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે ને એનો પ્રચાર કરી શકે. અને એ જ વિમલા દેવીના આશીર્વાદથી એમના ઘરે પુત્રનો જન્મ થયો, અને એમને નામ શું રાખ્યું? વિમલા પ્રસાદ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે ને એમનું પહેલાનું નામ હતું વિમલા પ્રસાદ. પછી એ છે એટલા પ્રખર જ્ઞાની, એમનો જન્મ થયો ને ત્યારે પેલી નાભી નાળ હોય ને ત્યાં જનોઈની જેમ વીંટળાયેલી હતી. તો પછી ત્યારથી જ એમ ભક્તિ વિનોદ ઠાકોર તો પ્રખર જ્ઞાની, એમને ખબર જ હતું કે આ વિમલા દેવી એ પ્રસાદ રૂપે જ આપેલા છે, અને આજ મારું જે અધૂરું કાર્ય છે એ પૂરું કરશે. અને એક વખત એવું પણ થયું હતું કે જગન્નાથજીની રથયાત્રા હતી ને એમના ઘર પાસે ઊભી રહી ગઈ, અને જ્યાં સુધી એમના માતા છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતીની માતા, એ એમને અહીંયા બહાર લઈ આવ્યા અને જગન્નાથજીને પ્રણામ કરાવ્યા ને, તો જગન્નાથજીની માળા હતી એમના ગળામાં પડી ગઈ, અને પછી જ રથ છે ત્યાંથી જ આગળ ચાલ્યો. તો એવા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે એ આવા બધાને ખૂબ આડે હાથ લીધા, અને આખા જેટલી ગંદકી, આવા જેટલા કુરિવાજો, જેટલા બધા બની બેઠેલા હતા ને ગોસ્વામીઓ, એ બધાનો સફાયો કર્યો. અને એ કહેતા હતા કે મેં આ બધું છે ને સફાઈ કરવામાં જ આખી જિંદગી મારી જતી રહી, કે હું પ્રચાર કે શું કહેવાય શાસ્ત્રો આપણે કહેવાય ને જ્ઞાન આપવું, એ તો બધું કઈ કરી જ ન શક્યો.
તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે એ આ બધી પરંપરા છે એનો નાશ કર્યો. જો અત્યારે પણ હાલના સમયમાં એવું છે ને કે ગુરુના પુત્ર હોય એ ગુરુ બની જાય, એ જ પ્રમાણે પરંપરા ચાલે. એ નાનકડું બાળક હોય ને આખા ઘરની એક ભેગી દીક્ષા થઈ જાય. હવે એમાં અમુક નાના બાળક હોય તો હવે એ નાના બાળકને ખબર પણ નથી કે ગુરુ એટલે શું, કઈ રીતે જ્ઞાન, શું જ્ઞાન, કે ગુરુ પ્રામાણિક છે કે નથી, પરંપરામાં છે કે નથી, કઈ નથી ખબર. તો એની આખી થઈ જાય, આખા બધાની સાથે દીક્ષા થઈ જાય. અને ગુરુ પરંપરા પણ પારિવારિક બનાવી દીધી છે. ગુરુના પુત્ર ગુરુ, એના પુત્ર ગુરુ, એના પુત્ર, પછી એનામાં ગુણ છે કે નથી, પરંપરામાં આવે છે કે નહીં, લાયકા છે કે નહીં, ભક્ત છે કે નહીં, કઈ નથી જોતા. તો એવા ગુરુઓ ન હોવા જોઈએ. પછી કૃષ્ણ ભાવનામૃત બધા માટે છે, કોઈ પણ દેશ માટે છે, બરાબર ને. એવું ભગવદ ગીતામાં ક્યાંય નથી કીધું ને કે અર્જુન તું આ ભારતમાં જન્મ લીધો છે ને એટલે જ હું તને ભગવદ ગીતા કહું છું, બરાબર. કે ભગવાને એવું તો નથી કીધું કે હું અહમ બીજ પિતા, પણ કોનો, માત્ર ભારતમાં જન્મ લીધો છે એનો જ, એવું તો નથી કીધું, બરાબર. ભગવાને તો ઓલ ઓવર વર્લ્ડ તો શું, પણ જેટલા અંતરિક્ષમાં જેટલી ગેલેક્સીઓ, જેટલા ગ્રહો બધા છે ને બધાની વાત કરી છે. તો બધા જ ગમે એ દેશના લોકો છે એ ભક્તિ કરી શકે. પછી ભક્તિ જન્મસિદ્ધ અધિકાર છે. તો જન્મસિદ્ધ અધિકાર એટલે માત્ર આ જન્મની જ વાત છે તો કે નહીં. જન્મસિદ્ધ અધિકાર મતલબ શું, કે અસ્તિત્વ છે ને આત્માનું, તો એનો અધિકાર છે કે એ ભક્તિ કરી શકશે. માત્ર આ જન્મ પૂરતી વાત નથી, બરાબર. ગમે તે જન્મસિદ્ધ અધિકાર. આપણે માની હું માણસ છું તો હું જ ભક્તિ કરી શકું નહીં, એવું નથી. કૂતરા, બિલાડા, કાગડા, વાંદરા ગમે તે ભક્તિ કરી શકશે, બરાબર. પછી એના રેફરન્સ આપેલા છે. ક્યાં આપેલા છે? પદ્મ પુરાણમાં. શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરી શકે છે. જેવી રીતે માઘ માસ હોય એમાં કોઈ પણ સ્નાન કરી શકે. માઘ માસ શું, પણ ગમે તે આખા વર્ષમાં ગમે વ્યક્તિ સ્નાન કરી શકે ને, આપણે એને રોકી ન શકીએ કે ચલો અમીર છે તો સ્નાન કરશે, ગરીબ હોય તો સ્નાન નહીં કરવામાં આવે. કે બ્રાહ્મણને સ્નાન કરવાનો હક છે, શૂદ્ર સ્નાન નહીં કરી શકે. તો એવું નથી, ગમે તે વ્યક્તિ છે એ સ્નાન કરી શકે. તો એવી રીતના ભક્તિ પણ ગમે તે વ્યક્તિ કરી શકે. પછી સ્કંદ પુરાણમાં રેફરન્સ આપેલો છે. શું કીધું છે કે મયુરધ્વજ નામનો એક દેશ છે, ત્યાં શુદ્રથી પણ નીચા ગણાતા લોકો હોય ને એને વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવે છે. અને એ જયારે કંઠી, તિલક, વૈદિક વસ્ત્રો પહેરી અને નીકળે ને તો ગોલોકમાંથી આવેલા ભક્ત લાગે છે, બરાબર. તો ભક્તિ છે એ ગમે તે માણસ કરી શકે, એને કોઈ પણ વસ્તુ બાંધી શકતી નથી, કોઈ પણ એનો દાયરો નથી. તો આપણે પવિત્ર જન્મ જોઈ લીધું, એના 2 રેફરન્સ જોયા. આવે હરિભક્તિ વિલાસમાં શું કહે છે કે વિષ્ણુ સંપ્રદાયની પદ્ધતિસર દીક્ષા મળે તો માણસ બ્રાહ્મણ બની શકે છે. જેમ કે પારો ભળે તો કાસું સોનું બની જાય. તો વૈષ્ણવ સંપ્રદાયમાં ગમે તે માણસ દીક્ષા લઈ શકે. ખાલી એનામાં લાયકાત શું હોવી જોઈએ તો કે ગુણ કર્મ, બરાબર ને. એ ગુણ પ્રમાણે વૈષ્ણવ થઈ શકે એવી એનામાં લાયકાત હોવી જોઈએ. બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ એનામાં હોવી જોઈએ. એ સત્વ ગુણમાં હોવો જોઈએ, અથવા તો એ પ્રયત્ન કરતો હોવો જોઈએ કે નહીં મારે સત્વ ગુણમાં જવું છે. જો કાસું હોય ને એ પારા સાથે રહે ને તો સોનું બની જાય. તો એવી રીતના કોઈ પણ માણસ છે એ વૈષ્ણવો સાથે રહે, સંપ્રદાયમાં રહે, સાથે રહે તો ધીમે ધીમે એ પણ એના ગુણ આવી જાય અને એ છે એ વૈષ્ણવ બની જાય, ગોસ્વામી બની શકે છે. પછી શુદ્ધ ભક્તિ માટે શું જરૂરી નથી તો વૈદિક બલિદાન અથવા શુદ્ધિકરણની વિધિ, પ્રાયશ્ચિત આપણે કહીને એ જરૂરી નથી. તો જો કોઈ ભક્ત છે એ ભક્તિ કરતો હોય તો હવે નવો છે, ક્યારેક કેટલોય સમય થઈ ગયો છે છતાં પણ ખબર નથી, ધ્યાન નથી, કે અચૂકતા, જાણતા અજાણતા ગમે રીતે એનાથી એ ભક્તિના સિદ્ધાંતો છે એમાં ભૂલ થઈ જાય છે. તો એને શું કરવાનું? તો એને પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. તો એને શું કરવાનું કે તો એ પાછો જે ભક્તિના જે નિયમો છે ને એનું સખ્તાઈથી પાલન કરવા માંડે ને તો એ પાછો એની મૂળ સ્થિતિ જે હતી એ મેળવી લેશે. તો એમાં કઈ પણ એવું નથી કે ચલો હું યજ્ઞ કરી લઉં, મારે તો ભક્તિમાંથી પતન થઈ ગયું છે, હવે મારા 16 માળા થતી નથી, મંગળા આરતી ઉઠાતું નથી, સૂર્યનારાયણનો યજ્ઞ કરી લઉં, સૂર્યનારાયણ મારી બધી જે છે ભક્તિનું સાની મને પાછું આપશે ને પછી હું કરવા માંડીશ. એવું કઈ છે નહીં, બરાબર. ચલો હું હવન કરી લઉં, ચલો હું કોઈને દાન દઈ દઉં, હવે હું પાછો ભક્તિ કરવા માંડીશ, પાછી ભક્તિ કરવા માંડીશ, એવું નથી. તો ભક્તિમાંથી એક વખત પતન થઈ ગયું તો પાછી આપણે એમાં
આપણે પ્રાયશ્ચિત કરવાનું કઈ નથી કે આમ કરો તો પ્રાયશ્ચિત થાય, ગંગામાં સ્નાન કરો, ડૂબકી લગાવો તો પ્રાયશ્ચિત થાય. માત્ર શું કરવાનું છે કે પાછા જે નિયમ હોતા એના કડકાઈથી પાલન કરવા માંડો એટલે પાછા તમે ભક્તિ માર્ગમાં આગળ વધી જાઓ, પાછા તમે ભક્તિમય સેવાઓ કરી શકો. પછી શુદ્ધ ભક્તિ કર્મ અને જ્ઞાનથી પ્રભાવિત થતી નથી. તો આપણે પેલા જોયું કે કર્મ અને જ્ઞાન, કોઈ કેમ કે આ કર્મ કરી તો ભક્તિ આવે, પેલું દાન આપી તો ભક્તિ આવે, હવન કરીએ એ જ શુદ્ધ ભક્તિ કહેવાય. એવું કઈ જરૂરી નથી અને જ્ઞાન પણ જરૂરી નથી. કોઈક માણસ એમ કે મને તો વાંચતા પણ નથી આવડતું, કે મને તો આટલો ટાઈમ નથી મળતો કે હું આટલા ગ્રંથો વાંચી શકું, વેદો વાંચી શકું, બરાબર. તો એની પણ જરૂર નથી. માત્ર જરૂર શું છે? શ્રદ્ધાની. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ને, માત્ર શ્રદ્ધા હોય તો તમે ભક્તિમય સેવાઓ કરી શકો છો. પછી રેફરન્સ એક આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઉદ્ધવજીને કહે છે કે શ્રેષ્ઠ આચાર્ય સંપૂર્ણ નિષ્ઠા સાથે ભક્તિ સેવાને વળગી રહે છે અને નિયમકારી સિદ્ધાંતોનું પાલન કરે છે. તો આપણે છે એ ભક્તિમય માર્ગમાં બની રહેવું હોય તો શું કરવાનું કે આચાર્ય જે કરે છે એનું આપણે અક્ષરશઃ શબ્દશઃ પાલન કરવાનું, એમના ચરણ ઉપર ચાલવાનું, એવું જે કરે છે એ જ કરવાનું, એમને જે કીધું છે એ જ કરવાનું, એને વળગી રહેવાનું, જે નિયમકારી સિદ્ધાંતો છે એનું પાલન કરવાનું. એ જ વૈદિક ભક્તિ છે ને. આપણામાં હજી પ્રેમ જાગૃત નથી થયો પણ આપણને ખબર છે કે આ કરવાનું છે તો એ કરવાનું, એમાં આનાકાની નહીં કે નહીં હું તો આમ નહીં કરું, હું તો આમ કરીશ નહીં. વૈદિક ભક્તિ છે એમાં ઇનકાર કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો, તમે કરી જ ન શકો. જો તમારે ભક્તિ કરવી હોય તો તમારે જે સિદ્ધાંતો છે એનું જડતાપૂર્વક, દઢતાપૂર્વક પાલન કરવું જોઈએ. પછી આગળ શું છે? વર્ણાશ્રમ ધર્મ. તો વર્ણાશ્રમ ધર્મમાં કયા કયા આવશે? કઈ વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણો કોણ બોલશે? બોલો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલો. સાવ ઈઝી છે, લેવલ 3 માં તો આવડવું જ જોઈએ. 4 વર્ણાશ્રમ કયા આવશે? એક રહી ગયું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. શુદ્ર અને અને બીજા? ઓકે. શુદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય. હા. સિક્વન્સમાં બોલો. સૌથી ઉપર બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને શૂદ્ર પછી શુદ્ર. શુદ્ર અને વૈશ્ય. હા, એમ જ બોલવાનું. જ્યારે પણ બોલવાનું થાય ને તો વર્ણાશ્રમ વ્યવસ્થા વર્ણ ઈ છે. પછી આશ્રમ કયા આવશે આપણી લાઈફના? બોલો ચલો. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ આશ્રમ. ફરી બોલ. આટલું ઈઝી હોય એમાં કેમ આટલા ગોટાળા થવા જોઈએ? એકદમ ફટફટ હોવું જોઈએ. તમે તો લેવલ 1, લેવલ 2 બધું કમ્પ્લીટ કરીને આવ્યા છો. ઉપદેશામૃત, ઈશોપનિષદ. પછી આ તો એકદમ બેઝિક છે ને, તો એ તો એમાં આવું ન થવું જોઈએ. અને જ્યારે પણ પૂછે વર્ણ બોલો તો સિક્વન્સમાં સૌથી પહેલા બ્રાહ્મણ, બરાબર ને? આડા આવડા નહીં થવા જોઈએ અને મિસ પણ ન થવા જોઈએ. ધ્યાન રાખવાનું એટલું. ધીમે ધીમે તમે ભક્તિ શાસ્ત્રી તરફ આગળ વધો છો તો ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ, લેવલ 3 ના સ્ટુડન્ટ આવા આન્સર આપે કેમ ચાલે? બરાબર. તો ધ્યાન રાખવાનું. તો શું જરૂર નથી? હવે વર્ણાશ્રમ ધર્મની જરૂર નથી. તો એના રેફરન્સ છે વ્યાસદેવજી નારદજીને કહે છે કે વ્યવસાયિક ફરજોનું પાલન કર્યા વિના કૃષ્ણને શરણે જાય છે તે ઉન્નત છે, જ્યારે ઉલટું સાચું નથી. તો એનો મતલબ શું કે આપણી વ્યવસાયિક સ્વધર્મ છે, બરાબર. કેટલાય બધાય ધર્મ હોય, પિતાનો ધર્મ હોય, પતિનો ધર્મ હોય, બિઝનેસ કરતા હોય તો એનું બધા હોય ઇથિક્સ. તો એ બધાનું પાલન નહીં કરીએ, કાંઈ પણ નહીં કરી તો ચાલશે, પણ કૃષ્ણના શરણે જાશું તો ઉન્નત, આપણો ઉદ્ધાર થઈ જાય. ભક્તિમાં આપણે ઉન્નત છીએ. પણ એ બધાનું પાલન કરશું પણ કૃષ્ણને શરણે નહીં જઈએ તો આપણે જીરો, બરાબર. તો કોણ કે છે? વ્યાસદેવજી કે છે નારદને. અને વ્યાસદેવજી કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણના સાહિત્યિક અવતાર. તો ભગવાન સાક્ષાત બોલે છે ને. પછી આગળ ઋષભદેવ કહે છે, શું કે છે? જો વર્ણાશ્રમ ધર્મમાં રોકાયેલા હોય પણ ભક્તિમાં ન હોય તો માનવ જીવન બરબાદ છે. તો ભક્તિ તો અચૂક કરવી જોઈએ. તમે વર્ણ વ્યવસ્થા ફોલો કરો, આશ્રમ વ્યવસ્થા બધું જ કરો, બરાબર. પણ ભક્તિ નહીં કરો તો જીવન શૂન્ય, જીવન બરબાદ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે વર્ણાશ્રમ ધર્મ
છોડી દે છે અને મારો આશ્રય લે છે તે પ્રથમ વર્ગની વ્યક્તિ છે. જો ભગવાન વારંવાર કે છે, ભગવદ ગીતામાં કે છે ને, સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એમ બધું છોડીને મારા શરણે આવી જાઓ, મારો આશ્રય લઈ લો. તો ભાગવતમાં ફરીથી ભગવાન કે છે કે કોઈ પણ વર્ણાશ્રમ ધર્મ છોડી દે, બધું છોડી દે, કઈ વાંધો નહીં, મારા શરણે આવી જાય ને એટલે બસ એનો ઉદ્ધાર થઈ ગયો. એ પ્રથમ વર્ગની વ્યક્તિ છે કે જે આપણે ઉત્તમ અધિકારી કહીએ ને એ છે. તો ઘણા ઉદાહરણ આપેલા છે. એમાં એક છે નારદજી છે, એ વ્યાસજીને કહે છે, આપણે જોયું. પછી કરભાજન મુનિ છે એ નિમિ મહારાજને કહે છે કે શું કે છે, વર્ણાશ્રમ ધર્મની અવગણના કરીને પણ જે સંપૂર્ણ રીતે સમર્પિત અને શુદ્ધ ભક્તિ સાથે ભગવાન કૃષ્ણની શરણે છે તે ઋષિઓ, વડવાઓ, માનવજાત, કુટુંબ અથવા સમાજની તમામ સાંસારિક ઋણથી મુક્ત બને છે. જો નિમિ મહારાજ છે ને એ શ્રેષ્ઠ રાજા હતા. અને નિમિ મહારાજનો એક શ્લોક છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ સરસ શ્લોક છે કે દુર્લભમ માનુષમ દેહમ દેહી ન શણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિય દર્શનમ. તો શું કે છે અહીંયા નિમિ મહારાજ, દુર્લભમ માનુષમ દેહ, કે મનુષ્યનો દેહ છે ને એ દુર્લભ છે. આપણે જોયું હતું બરાબર કે આખો મોટો સમુદ્ર છે ને એ સમુદ્રમાં એક નાનકડું આવડું ગોળ પાડેલું લાકડું તરે છે. હવે એ લાકડામાં એક દૂર ક્યાંક બતક તરે છે. હવે એ બતકનું ડોક એ લાકડામાં ફસાઈ જાય એની શક્યતા કેટલી છે? સાવ ઓછી. બરાબર. તો એટલી જ શક્યતા છે કે આપણને માનવ જીવન મળે. તો મનુષ્યનું જીવન કેવું છે? દુર્લભ છે. પછી દેહીના ક્ષણભંગુર, પણ એ કેવું છે? ક્ષણભંગુર છે. આપણને એમ થાય કે આપણે તો 80 વર્ષ જીવીએ, 85 વર્ષ, પણ આપણે એની કમ્પેરિઝન બ્રહ્માના આયુષ્ય સાથે કરી, દેવી દેવતાના આયુષ્ય સાથે કરીએ તો કેટલું છે? તુચ્છ છે, ક્ષણભંગુર છે ને માનવ જીવન. પછી તત્રાભી દુર્લભમ મન્યે, પણ આ બધામાં દુર્લભ શું છે? તો કે વૈકુંઠમ પ્રિય દર્શનમ, કે જે વૈકુંઠાધિપતિ છે ભગવાન શ્રી કૃષ્ણ, એમને જેના દર્શન ગમે છે ને એના દર્શન કરવા ખૂબ જ દુર્લભ છે. તો એવા કોણ છે? વૈષ્ણવો બધા, કે એના દર્શન કરવા છે એ ખૂબ જ દુર્લભ છે. તો કરભાજન મુનિ આપણને કહે છે કે તમે ગમે તે કરો પણ તમારા ઋણ છે ને, ઋષિઓનું ઋણ છે, વડવાઓનું ઋણ છે, માનવ જાત, કુટુંબ, સમાજ, એ બધાના ઋણ છે એ માંથી મુક્ત થઈ જાવ. માત્ર શું કરવાથી? શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી. તો જો આપણા ઉપર કેટલા બધા ઋણ છે. માતા પિતાનું ઋણ છે. હવે આપણે ગમે એટલા રૂપિયા આપી દઈએ માતાને, પિતાને, તો આપણે એનું ઋણ ચૂકવી શકીએ? કે માતાએ એના હોમમાં આપણને 9 મહિના રાખ્યા, આપણે નાના હતા, બીમાર પડીએ, ગમે ત્યારે સ્કૂલે જવાનું હોય, જમવાનું બનાવી દેવાનું, કેટલાય બધા હોય ને, આપણે સારી ખરાબ બધી પરિસ્થિતિમાં માતા પિતા અડગ આપણી સાથે ઉભા રહ્યા હોય, તો એ આપણે ગમે તેટલા પૈસા આપીને પણ ન ચૂકવી શકીએ. પછી ગુરુ, કે જે આપણને શીખવાડે કે સારું શું છે, ખરાબ શું છે, શું કરવાનું, શું નહીં કરવાનું, શું ભણવાનું, શું નહીં. ભૌતિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય, ગુરુ વગર તો આવી જ ન શકે. તો એનું ઋણ પણ આપણે ન ચૂકવી શકીએ. આપણા પિતૃઓ છે એનું ઋણ પણ આપણે ન ચૂકવી શકીએ, કે એમના થ્રુ આપણે આ જગતમાં આવ્યા છીએ, એમના થ્રુ આપણને માનવ દેહ મળ્યો છે. પછી માનવ જાતનું ઋણ છે, કુટુંબનું, આપણા રિલેટિવ છે એનું, સમાજનું, બધાનું ઋણ છે ને. તો આપણે કઈ પણ કરીએ તો એ ઋણમાંથી ન મુક્ત થઈ શકીએ. ઋષિઓનું ઋણ છે, આપણને આટલા સરસ મજાના શાસ્ત્રો આપ્યા છે, તો આપણે એ ઋણ કઈ રીતે ચૂકવી શકીએ? માત્ર ભક્તિ દ્વારા. જો ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ ઉદ્ધવજીને કહે છે કે શુદ્ધ ભક્ત છે ને એને બધા જ ઋણમાંથી મુક્તિ મળી જાય છે. ને જો આપણે એક ઉદાહરણથી સમજીએ કે આપણી પાસે પૈસા નથી, તો આપણે કઈક ખરીદી કરવી છે, કઈક બનાવવું છે, મકાન, સમથિંગ, કાર લેવી છે, તો આપણે 2, 3, 5, 10, 15 બધા લોકો પાસેથી થોડાક રૂપિયા લીધા, લોન લીધી, અને આપણે એ જે બનાવવાનું હતું. તો હવે એ લોકો આપણી પાસે ઉઘરાણી કરવા તો આવે ને અમુક સમય થાય એટલે, કે લાવો મારા 2 લાખ, લાવો મારા 5 લાખ. હવે આપણી પાસે તો છે નહીં, તો આપણે કઈ રીતના આપશું? હવે સેમ ટાઈમે એવું થાય કે કોઈક ધનિક માણસ છે, ખૂબ જ કરોડોપતિ, અબજોપતિ, એ આપણને એડોપ્ટ કરી લે, દત્તક લઈ લે, અથવા તો આપણને એમ કે વાંધો નહીં, ચલ તું મારી સાથે રે, હું તને એમ કે ગમે તે સમથિંગ, હું તારા બધા પ્રોબ્લેમ દૂર કરી દઉં છું. તો એને આપણે કહી કે મારે તો આટલા રૂપિયાનો કરજ છે, મારે આટલું તો દેવું છે, મારે એને દેવાના.
કે કાંઈ વાંધો નહીં, મારી પાસે તો અઢળક સંપત્તિ છે, એમાંથી 25-50 લાખ ઓછા થઈ જશે તો કાંઈ વાંધો નહીં, બોલ કોને કેટલા દેવાના છે. એટલે આપણે ધડ કહી દે કે આને આટલા દેવાના છે, આને આટલા દેવાના છે, આને આટલા દેવાના છે. બધા ઋણ છે એ આપણા ચૂકવી દે. પછી જે લેવા વાળા હતા એ પણ ખુશ થઈ જાય, આપણે પણ ખુશ થઈ જાય, અને જે માણસ છે કરોડપતિ, આપણે એની સેવા કરશું, આપણે એનું એહસાન ભૂલશું નહીં, તો એ પણ ખુશ થઈ જશે કે ચલો મારો દીકરો છે કે મારો દત્તક પણ પુત્ર તો છે ને, તો કે મારો પુત્ર છે મારી પાસે આવી ગયો તો હવે સારું. તો એવી જ રીતે જેમ આપણે કૃષ્ણ ભગવાન છે એ કરોડપતિ જે માણસ છે જેને આપણને દત્તક લીધા છે, અને બધા દેવી દેવતાઓ છે એ શું છે, એ આપણા લેણવા, આપણી પાસેથી પૈસા માંગવા આવે છે એ છે. તો આપણે એ બધા પાસેથી માનતા કરીને લઈ લીધું, મને આ આપજો, મને પેલું આપજો, એ બધા આપી પણ દીધું. હવે એ આપણી પાસે આવે તો આપણે એને શું દઈએ? આપણી પાસે તો કઈ છે જ નહીં, કેમ કે જે કઈ છે તો ભગવાન શ્રી કૃષ્ણનું છે, આપણું તો કઈ નથી. તો આપણે શું કરીએ? પછી કોઈ કરોડપતિ છે ભગવાન શ્રી કૃષ્ણ, એ આપણને દત્તક લઈ લે કે ચલ તું વર્ષો પહેલા મારાથી વિખ્યો તો પડી ગઈ છો, તો અત્યારે હું તને મારા શરણે લઉં છું, શું પ્રોબ્લેમ છે બોલ. એટલે આપણે એને કહીશું પ્રભુ ભગવાન મારે આવી સમસ્યાઓ છે, તો ભગવાન આપણે બધી સમસ્યાઓ સોલ્વ કરી દેશે. તો આપણે પણ ખુશ કે આપણી પાસે કોઈ હવે માગવા નહીં આવે કે ચલો મારા આટલા રૂપિયા આપો, કેટલા આપો. જે આપણી પાસેથી લેવાના હતા દેવી દેવતાઓ એ પણ ખુશ, કેમ તો કે એમને બધા એના પૈસા હતા જોતા હતા એ મળી ગયા, અને ભગવાન પણ ખુશ, કેમ તો કે કેટલાય વર્ષોથી બાળક એનું છૂટું પડી ગયું હતું, એ હવે કેટલાય બધા રસ્તા ભટકી આડા આવડા ઊંધા રસ્તે ચડી અને હવે સાચા રસ્તા પર આવી અને એમના શરણે ગયું છે. બરાબર ને? તો આવી રીતે આપણને કેટલી વખત એમ થાય કે આપણે ભક્તિ કરશું તો આપણે દેવી દેવતાઓ આપણાથી ક્રોધે ભરાશે, આપણે ગુસ્સે થશે, આપણે એનું સહન કરવું પડશે, આમ થશે તેમ થશે, આપણો કુટુંબ છે એ સુખેથી નહીં રહી શકે. પણ એવું નથી. આપણે આ એક્ઝામ્પલ થી સારી રીતે સમજી શકીએ કે ભગવાનના જે અધિકારીઓ છે એ બધા દેવી દેવતાઓ છે, તો એ છે એ હંમેશા ખુશ રહે કે વિચારે કે ચલો આ બાળક છે ભગવાનનું, એ ભગવાન પાસે ગયું. હવે આપણે છે છેલ્લો એક ચેતવણી છે કે કેવલ દીક્ષા વ્યક્તિને ઉચ્ચ સ્તરનું બ્રાહ્મણ બનાવતી નથી. જો આપણે વાંચ્યું તો ખરું કે આ જરૂરી નથી, આ જરૂરી નથી, આ જરૂરી નથી, પણ અમુક વ્યક્તિ છે ને એમ વિચારે કે હાલો હવે બધું કઈ જરૂરી નથી, દીક્ષા મળી ગઈ તો હવે પૂરું, ધેટ્સ ઓલ, હવે તો હું આના કરતા ઊંચો થઈ ગયો, હું આના કરતા ઊંચો થઈ ગયો, આમ થોડોક ઈગો આવી જાય કે મેં દીક્ષા લઈ લીધી ને, મારા જીવનનો ધ્યેય પૂરું થઈ ગયું, અને બીજા બધાને તો આમ એમ કે આઘા જાવ તમે, તમને તો કઈ ખબર નથી પડતી, હું તો દીક્ષિત છું. તો એ છે એ બ્રાહ્મણ બનાવતી નથી. કર્તવ્યનું એકદમ સખતાઈથી પાલન કરવું એ જ આવશ્યક છે. દીક્ષા લઈ લીધી તો વધારે દ્રઢતાપૂર્વક, વધારે સખતાઈથી કર્તવ્ય આપણા છે એનું પાલન કરવું જોઈએ. શું કર્તવ્ય? તો કે 16 રાઉન્ડ કરવાના રોજ, પછી 4 જે બેસિક પ્રિન્સિપાલ છે એ ફોલો કરવાના, પછી ગુરુ મહારાજની આજ્ઞા છે એનું પાલન કરવાનું, પ્રચાર પ્રસાર કરવાનો, અને આપણું આચાર સદાચારનું પણ આપણે ફોલો કરવાનું. કોઈ એમ ન કહેવા જોઈએ કે ઇસ્કોનમાં તો દીક્ષિત છે પણ આને તો કઈ કપડા પહેરવાની સેન્સ નથી, આનો તો તિલક પણ સારું નથી, ક્યારેય તિલક હોતું નથી. બરાબર? ખાલી નામ માત્રના દીક્ષિત નથી બનવાનું. નામ માત્રના તો દીક્ષિત માધુરી દીક્ષિત, શીલા દીક્ષિત, કેટલાય દીક્ષિત છે ને, પણ આપણે તો આપણો વ્યવહાર દીક્ષિત જેવો રાખવાનો છે. એમ જોઈને જ એમ થવું જોઈએ કે નહીં આ વ્યક્તિ દીક્ષિત છે અને આની દીક્ષા બાકી છે, તો આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. બરાબર? ભલે જ્ઞાન નથી, આપણે એટલું વાંચવી નથી શકતા, વેદો વાંચવાનો કઈ સમય નથી, પણ આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે, તો એમાં આપણે એકદમ ચોકસાઈપૂર્વક, એકદમ સરસ રીતે કરવાનું. જો આપણે એ નહીં કરીએ, ઈગોમાં આવી જશું હું તો દીક્ષિત છું, હું તો આમ છું, અમુક લોકોમાં મૃત્સરનો ઘમંડ આવી જાય, અહંકાર આવી જાય, તો એનું પતન નિશ્ચિત છે. તો પતન ન થવું હોય, આપણે જોવું હોય તો આપણે હંમેશા એક જ ભાવના રાખવાની, શું? દાસાનું દાસ. અને દાસ છે એને કોઈ દિવસ અભિમાન હોય ન હોય ને, તો દાસ બનીને રહેવાનું હંમેશા માટે. અને દીક્ષિત હોય તો દીક્ષાના જે પણ પાલન છે, કર્તવ્ય પાલન કરવાનું છે, એ એકદમ જડ રીતે એનું પાલન કરવાનું. ચલો હવે આપણે છે એ વાંચશું અધ્યાય 4 નો છેલ્લો પેરેગ્રાફ. હરે કૃષ્ણ. બુક કેટલા પાસે છે? હેન્ડ રેઝ કરી દો ફટાફટ. બે જ લોકો પાસે કેમ? લાસ્ટ સેશનમાં તો બુક લેવાનું કીધું તો હતું.
ચલો હોય બુક હેન્ડ રેઝ કરો. 4 જ બુક છે માત્ર, એવું કેમ ચાલશે? બુક તો હોવી જોશે ને. કઈ વાંધો નહીં. ચલો તો આપણે છે ને અધ્યાય 5મો એનો છેલ્લો પેરેગ્રાફ છે એ વાંચવાનો છે. કોઈક વાંચશે એટલે સમજાઈ જશે, ખબર પડી જશે. કોણ વાંચશે? ચલો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. વાંચો વાંચો. માતાજી. ચલો પ્રભુ. હા વાંચો. ચલો. અંકસ્તસ્ય હિતાથી લેવાનું છે ને? ના ના, તેવી જ રીતે શ્રીમદ ભાગવતમના 11મા સ્કંદમાં લાસ્ટ પેરેગ્રાફ. હા, એ રીતે નહીં માતાજી. પાંચમા અધ્યાય નો કે ચોથાનો? પાંચમા અધ્યાયનો પ્રભુ. આ તો શ્રીમદ ભાગવતમ ના 11મા સ્કંદ વાળું ને? હા એ હા, હા એ જ. શ્રીમદ ભાગવત ના 11મા સ્કંદ ના 5મા અધ્યાયમાં કરભાજન મુનિ રાજા નિમિત્તે કહે છે કે, હે રાજા, જે મનુષ્ય દેવોનું પૂજન કરી દીધું છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવા ભક્તિમાં તેની પૂર્ણ શક્તિ કેન્દ્રિત કરી છે, એવો મનુષ્ય ભગવાનને ઘણો ઘણો વાલો લાગે છે. તેથી જો સંયોગવશ અથવા ભૂલથી તેનાથી કોઈ નિશ્ચિત કર્મ થઈ જાય તો પણ કોઈ પ્રાયશ્ચિત વિધિ કરવાની તેને માટે જરૂર રહેતી નથી. અંતર્યામી ભગવાન તેના હૃદયમાં વસતા હોવાથી ભક્તની આકસ્મિક ભૂલ માટે તેની ઉપર દયા કરે છે અને ભીતરથી તેને શુદ્ધ કરે છે. ભગવદ ગીતામાં ઘણા શ્લોકોમાં સમર્થન કરવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તોના હિતમાં ખાસ રસ ધરાવે છે અને તેઓ ભારપૂર્વક જાહેર કરે છે કે કોઈ પણ કારણે તેમના ભક્તોનું પતન થવા દેશે નહીં. તેઓ હંમેશા તેમનું રક્ષણ કરે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા માટે. તો શું કે છે કે દેવતાઓની પૂજા છોડી દીધી, બરાબર, અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમય સેવામાં કેન્દ્રિત થઈ ગયા. તો એવો મનુષ્ય છે એ ભગવાનને ખૂબ જ વહાલો હોય છે. જો આપણને કેટલી વખત એમ થાય ને કે દેવી દેવતાઓને ગુસ્સો આવશે નહીં આવે, તો અહીંયા શું કે છે, ભગવાનને વહાલો હોય તો આપણે હોય ને એક એક પાંદડે પાણી રેડવાની જરૂર નહીં, આપણે મૂળમાં પાણી રેડી દઈએ તો પણ ચાલે. આપણે એમ કહીને કે આ હાથને, પગને, મુખને બધાયને જમાડવાની જરૂર નહીં, માત્ર મુખથી જમીન ઉદરમાં પહોંચી જાય પેટમાં, એટલે બધા હાથ પગ બધાનું પોષણ થઈ જાય. તો એવી રીતના ભગવાન છે એ ખુશ થઈ જાય, ભગવાન પ્રસન્ન થઈ જાય તો બધા પ્રસન્ન થઈ જાય. તો ભગવાનને એ છે ભક્ત એ ઘણો વહાલો છે. તેથી જો સંજોગવશ અથવા ભૂલથી તેના કોઈક નિષેધ કાર્ય થઈ જાય એનાથી, કે જે શાસ્ત્રમાં ના પાડી છે, કે જે સદાચારમાં નથી આવતું, એવું કોના માટે? જે શુદ્ધ ભક્ત છે એના માટે. તો એને પ્રાયશ્ચિત કરવાની કોઈ પણ જરૂર રહેતી નથી. એને શું કરવાનું કે આપણે પહેલા જોયું રીતના કે જે એના ભક્તિમય સિદ્ધાંતો છે એ વળી ફોલો કરવા મળશે તો એનો પ્રાયશ્ચિત થઈ જશે. કેમ કે અંતર્યામી ભગવાન છે એના હૃદયમાં વસે છે અને ભક્તથી ક્યારેક આકસ્મિક ભૂલ થાય છે તો ભગવાન એને માફ કરી દે છે. તો આપણે વારંવાર ભૂલ કરી દઈએ, ચલો હવે તો મારે ભગવાને તો આમાં કીધું છે કે ભક્તથી તો ક્યારેક ભૂલ થાય તો ભગવાન માફ કરી દે, રૂપ ગોસ્વામી પાદે કીધું છે, તો આપણે તો કઈ ધ્યાન જ ન રાખીને વારંવાર ભૂલ કરી તો ભગવાન કેટલી વાર માફ કરે? 1 વખત માફ કરે, 2 વખત માફ કરે, 3 વખત માફ કરે, બરાબર ને? પછી ભગવાન ક્યારેક એમ કે ને હવે આ તો સુધરતો નથી, હવે આને દંડ કરવો પડશે, તો ભગવાન દંડ કરે તો એ દંડ માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. પણ 1 વખત ભૂલ થાય આપણાથી તો આપણે એ ભૂલને સુધારવી જોઈએ, નહીં કે ફરીથી વારંવાર એ જ ભૂલનું રિવિઝન કરવું જોઈએ. બરાબર? 1 વખત ભૂલ થઈ તો આપણે પછી એકદમ આમ ધ્યાન રાખવાનું, ફરીથી મારાથી એવી ભૂલ ન જ થવી જોઈએ, તો જ આપણી ભક્તિમાં ઉન્નતિ થાય. આ તો કોઈક માણસ એમ કે આ તો તમે તો ભક્ત છો ને આવી ભૂલ કરો, તરત આ શ્લોક બતાવી દેવાનો, જો આમાં ભાગવતમમાં કીધું છે એટલે હું ભૂલ કરું છું. તો નહીં, એવું નહીં. આપણે હમ્બલી સ્વીકારવાનું કે હા પ્રભુ, મારી આ ભૂલ છે, હવે હું આવી ભૂલ નહીં કરું. આમાં કેટલાનો રેફરન્સ લઈને વારંવાર ભૂલ કરતા હોય તો એટલા માટે નથી, બરાબર? આપણે ખાસ જોવું જોઈએ. પછી શું છે, ભગવદ ગીતામાં અનેક શ્લોકોમાં સમર્થન કરવામાં આવ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના હિતમાં ખાસ રસ ધરાવે છે અને તેઓ ભારપૂર્વક જાહેર કરે છે કે કોઈ પણ કાર્ય તેમના ભક્તોનું પતન થવા દેશે નહીં. શું કે છે? નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કોઈ પણ સંજોગોમાં મારા ભક્તનું પતન નહીં થાય. જા અર્જુન, જાહેરાત કરી દે કે મારા ભક્તનું પતન થશે નહીં અને હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું રક્ષણ કરશે. તો આવો ભક્ત છે એ ભગવાનને ખૂબ જ ગમે છે. એટલે આપણે આ અધ્યાયમાંથી શું બોધપાઠ લેવાનો છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરશું
તો બધા જ ઋણમાંથી મુક્ત થઈ જશું. ઇવન દેવી દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ જશું. આપણને હજી પણ શંકા હોય કે મારે તો પેલું કરવાનું છે, પૂનમ ભરવા જવી છે, ને ઓલા માતાજીનો હવન કરવો છે, ને પેલા માતાજીનો હવન કરવો છે, તો અહીંયા સચોટ દઢ કીધું છે નહીં, માત્ર શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવાની, બીજા કોઈની નહીં. તો અહીંયા સરસ મજાનો આ અધ્યાય 5મો પૂરો થાય છે અને હવે આપણે 6થા અધ્યાય તરફ આગળ જઈએ. હરે કૃષ્ણ. શેર કરું છું હું સ્ક્રીન. સરસ. ચલો, અધ્યાય 6 છે. તો પેલા આપણે અધ્યાય 6 શું છે કે ભક્તિની પ્રક્રિયા છે ને એ કેવી છે, બરાબર, કઈ રીતે કરવી એ છે. ચલો, સૌથી પહેલા આ ફોટો કોનો છે? હરે કૃષ્ણ, કોણ કહેશે? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. અને પ્રભુપાદ. શ્રી પ્રભુપાદ. પ્રભુપાદ અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ માં પણ પ્રભુપાદ લાગે છે, તો બંને પ્રભુપાદ, બરાબર. આપણા પ્રભુપાદ અને ગૌડીય વૈષ્ણવ છે બધા, જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, બંનેનો ફોટો છે. તો ભક્તિની પ્રક્રિયા કે ભક્તિ શું છે, શુદ્ધ ભક્તિ, એ આપણે જોઈ લીધું, બરાબર. એની લાયકાતો આપણે જોઈ લીધી. હવે ભક્તિની પ્રક્રિયા કઈ રીતે કરવી જોઈએ એ આપણે જોવાનું છે. તો આ અધ્યાય છે ને એમાં આખી સૂચિ બનાવેલી છે, આખી એક આપણે કહેવાય ને કે લિસ્ટ આપેલું છે કે આટલું કરવું જોઈએ, આટલું ન કરવું જોઈએ, એવી રીતના. તો એમાં 20 છે એ પ્રમુખ છે, 20 મુખ્ય બાબતો છે, અને 44 છે એ અન્ય ગુણ બાબત છે, અતિરિક્ત બાબત છે. અને એ 20 છે એમાં પણ 10 પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એટલે ડૂઝ કે કરવું જોઈએ, અને 10 છે એ નિવૃત્તિ છે. અને એ જે 10 પ્રવૃત્તિ છે એમાં પણ પહેલી 3 છે એ અતિ મહત્વની બાબત છે, અને જે લાસ્ટ છે 60 થી 64 5 એ પણ મોસ્ટ ઇફેક્ટિવ આઇટમ છે, ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો એ આપણે જોશું. તો આમાં આપણે જોવાનું હોય કે આ 64 આખી આપણને લિસ્ટ કરી દીધું, બરાબર, રૂપ ગોસ્વામીએ. તો એ કયા આધારે કર્યું? એમને રૂપ ગોસ્વામીના મનમાં આવ્યું એટલે એમને લિસ્ટ કરી દીધું કે ચલો આવું આવું છે એટલે લિસ્ટ બનાવી દો. તો એવું નથી, પણ જો એવું હોત તો પણ સારું હતું ને, કેમ કે એ એટલા સક્ષમ વ્યક્તિ હતા, ભક્ત હતા, પણ એમને એવું નતું કર્યું. જો એવું કર્યું હોત ને તો એક ખોટું ઉદાહરણ પ્રસ્તુત થાય કે લોકો વિચારે કે રૂપ ગોસ્વામીએ 500 વર્ષ પહેલા આવું લિસ્ટ બનાવી દીધું હતું 64 વિધિ વિધાનનું, તો આપણે પણ લિસ્ટ બનાવી દઈએ ચલો, અને ભક્તિ રસામૃતિનું લખી નાખીએ, આપણે કઈક બીજું નામ રાખી દે કે રાખી દઈએ. પણ એવું નથી. રૂપ ગોસ્વામીએ એક એક વસ્તુના રેફરન્સ આપેલા છે. પછી સ્કંદ પુરાણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવતમ હોય, પદ્મ પુરાણ હોય, જ્યાંથી પણ લીધું છે ને એના એક એક નું પ્રમાણ આપ્યું છે, એક એક નું રેફરન્સ આપ્યું છે. મનગણત વસ્તુ કઈ નથી. અને આપણે એ તો રેફરન્સ તો ખબર પડે, પણ સાથે સાથે આપણને એક આદેશ આપ્યો છે, એક એસ્ટાબ્લિશ એક્ઝામ્પલ કર્યું છે કે જ્યારે આપણે પ્રચાર કરીએ ને તો આપણો પ્રચાર પણ કેવો હોય, રેફરન્સ ના આધારે હોવો જોઈએ, કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાંથી બોલીએ છીએ. આપણા મનમાં આવે ને આપણે બોલી દીધું એવું નહીં. ભગવદ ગીતામાં છે, ભાગવતમમાં છે, ચૈતન્ય ચરિતામૃતમાં છે, બરાબર, ક્યાંથી આપણે બોલીએ છીએ કે નહીં તો કોઈક આચાર્યએ કીધું છે કે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા મનની વાતો આપણે ક્યારે પણ પ્રચારમાં કરવી જોઈએ નહીં. અને જ્યારે આપણે રેફરન્સ સાથે પ્રચાર કરીએ ને ત્યારે જ એ પ્રચાર છે એ પ્રમાણિક થાય, ત્યારે જ શક્તિ આવે. પ્રચાર છે ને એ કરીએ તો આપણે આપણા ભક્તો ક્યારે બને કે જો એ પ્રચાર પ્રમાણિક હોય તો જ્યારે એ પ્રચાર છે એ શાસ્ત્રોથી, આચાર્યના વચનોથી, એનાથી પ્રમાણિત થયેલ હોય ને, એના રેફરન્સો દ્વારા આપણે કીધેલું હોય ને, તો જે માણસો છે ને એના હૃદયમાં પરિવર્તન થાય, તો એ છે એ ભક્ત બને. આપણે મનગઢત વાતો કરીએ ને તો ભક્ત ન બને.
જો કોઈ દિવસ એવું થાય કે આપણે છે એ જે સિદ્ધાંતો છે એના વિરુદ્ધ જઈને પ્રચાર કરીએ, કઈક નવું, આપણે કીધું ને નવું માણસોને સાંભળવાનું બહુ ગમે, તો એક વ્યક્તિ નવી જ ભગવદ ગીતા લઈ આવ્યા પણ એમાં કૃષ્ણજી જ નહીં, તો એ ભગવદ ગીતાથી કોઈ માણસ ભક્ત નહીં બને, બરાબર. એ પ્રસિદ્ધિ મળશે લખવા વાળાને, કેટલા એના ગુણગાન ગાશે, વાહ સરસ ભગવદ ગીતા લખી, નવા પોઈન્ટ ઓફ વ્યૂ થી લખી, પણ એમાં કૃષ્ણ જ નથી, એમાં ભક્તિમય સિદ્ધાંતો જે આચાર્યોએ કીધા છે, જે ગુરુ પરંપરામાંથી આવે છે એ જ નથી, તો એનાથી હૃદય પરિવર્તન નહીં થાય. જે આપણો પ્રચાર ઇફેક્ટિવ હોવો જોઈએ ને એ ઇફેક્ટિવ નહીં નીવડે. તો આપણે એક ઉદાહરણથી સમજીએ તો કોઈક ફિલ્મના કલાકાર છે તો એ અલગ રીતે એકદમ ડાયલોગ બોલે, ડાન્સ કરે, એક્ટિંગ કરે, તો એનું ઇન્ટેન્સ શું હોય, મને પૈસા મળે, મને ફેમ મળે, પ્રસિદ્ધિ મળે, બરાબર. માત્ર એવું તો ન હોય કે મારે તો મારા કામ ઉપર ફોકસ કરવું છે, લોકોને ગમે કે ન ગમે, મારે તો એક્ટિંગ કરવી જ છે, બરાબર. એવું તો કોઈને નહીં હોય. તરત એમ કહેશે કે આટલી ફીસ આપો ને એટલી ફીસ નહીં આપે તો એ ફિલ્મ છોડી દેશે. આપણે કેટલી વખત જોયું ને, આપણે કેટલાય ન્યૂઝમાં આવતું હોય કે આને પેલા ના પાડી હતી કે આવી એડ નહીં કરું હું, ગુટખા પાન માવા તમાકુની, હવે એ જ વ્યક્તિ એ એડ કરે છે વિમલની, બરાબર. કેમ? તો કે પૈસા એનો મોટિવ છે, બરાબર. એનો મોટિવ એવો નથી હું આવી એડ કરીશ તો યુથ બગડશે, આ ખરાબ ઓલું થશે, કે મારે આવી એક્ટિંગ નથી કરવી, તો માત્ર પૈસા છે. તો આવો આપણે આવી રીતે પ્રસ્તુત કરશું તો આપણને ફેમ મળશે, પ્રસિદ્ધિ મળશે, પણ જે લોકોના હૃદયમાં પરિવર્તન થવા જોઈએ એ પરિવર્તન આવશે નહીં. તો આ સમજવા માટે રૂપ ગોસ્વામીએ એક રેફરન્સ આપ્યો છે કે જ્યારે પણ પ્રચાર કરીએ તો એકદમ ઓથેન્ટિક હોવો જોઈએ, વિથ રેફરન્સ હોવો જોઈએ. અને ક્યારે પણ આપણને ન ખબર હોય કે આપણને નથી ખબર કે આ ક્યાં રેફરન્સ છે, તો આપણે કહી દેવા સોરી મને નથી ખબર, હું જોઈને કહીશ, મને નહીં મળે તો હું મારા સિનિયર છે જે એને પૂછી લઈશ, એને કોઈ નહીં ખબર હોય તો આપણા આચાર્ય છે, ગુરુ મહારાજ છે, એને પૂછી હું તમને કહીશ, પણ મને હાલ પૂરતી ખબર નથી. તો આપણે એમાં બિલકુલ નાનક અનુભવી ન જોઈએ, કેમ કે આપણને બધી 100% ખબર હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, એવા આપણે નથી. કળિયુગમાં આપણે એવા બની પણ ન શકી, કેમ કે આપણી બુદ્ધિ મંદમતી છે ને. કળિયુગમાં 11મા સ્કંદમાં ભાગવતમમાં કળિયુગના જીવો કેવા છે ને એનું વર્ણન આવે છે. તો મંદમતી છે, મતિ પણ મંદ, બુદ્ધિ પણ મંદ, યાદ શક્તિ પણ મંદ, કાંઈ યાદ નો રે. તો એટલે રૂપ ગોસ્વામી છે એ એક રેફરન્સ આવે છે. તો 6થો અધ્યાય આખો છે એમાં 64 નિયમો આપ્યા છે, અને 7મો અને 8મો અધ્યાય છે એમાં એ નિયમો છે એ ડિટેલમાં આપ્યા છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલું શું છે કે રૂપ ગોસ્વામી છે એ મૂળ સિદ્ધાંત છે ને એ બતાવે છે, એના ડિટેલમાં નથી જતા. તો એક છે કે આધ્યાત્મિક ગુરુનો સ્વીકાર કરવો જોઈએ. ચલો આપણે વાંચશું. 6થો અધ્યાય ખોલો. હરે કૃષ્ણ, પેજ નંબર 57. કોણ વાંચશે? હરે કૃષ્ણ. વાંચું માતાજી, વાંચું. વાંચો ચલો, એક જ વાંચવાનું છે, એક જ વાંચવાનું છે, વાંચો ચલો. નંબર 1, આધ્યાત્મિક ગુરુના ચરણ કમળોનો આશ્રય સ્વીકારો. નંબર 2, ગુરુ પાસેથી દીક્ષા બસ એક ગ્રહણ જ વાંચવાનું છે માતાજી. હરે કૃષ્ણ, એક જ વાંચવાનું છે, એક જ વાંચવાનું છે. હા, હરે કૃષ્ણ. તો શું છે સિદ્ધાંત કે ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, આધ્યાત્મિક ગુરુનો. હરે કૃષ્ણ, મ્યુટ કરજો પ્લીઝ. તો મૂળભૂત સિદ્ધાંત એ છે. તો એક હોય, એક શું હોય સિદ્ધાંત હોય, અને એક છે એનો વિસ્તાર, એક છે પ્રિન્સિપલ અને એક છે ડિટેલ્સ. તો પ્રભુપાદ શું કે છે કે તમે ડિટેલ બદલી શકો પણ જે પ્રિન્સિપલ છે એ બદલી શકાય નહીં, પ્રિન્સિપલ છે એ બદલી ન શકાય. તો આપણે સમજીએ કે એક છે કે આપણે રોજ નિયમબદ્ધ સંખ્યાપૂર્વક જપ કરવા જોઈએ. તો એ શું છે? સિદ્ધાંત છે, બરાબર. હવે કેટલા કરવા જોઈએ? 64, 16, 192. તો એ સંખ્યા છે એ શું છે? ડિટેલ છે, બરાબર. તો સિદ્ધાંત આપણે ન બદલી શકીએ કે રોજ 16 જપ કરવા જોઈએ, રોજ સંખ્યાપૂર્વક જપ કરવા જોઈએ, તો એ કરવાના જ છે. અને એની ડિટેલ છે કે 16, 32, 64, 192, બરાબર. એ ડિટેલ છે. તો ડિટેલ બદલી શકાય, સમય અને સંજોગો પ્રમાણે, કાળ, ભક્તિ, વ્યક્તિ, સભ્યતા એને અનુસાર સિદ્ધાંત ન બદલે પણ ડિટેલ બદલે.
તો જો પેલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હતા ને, તો એમને શું કીધું હતું કે 64 રાઉન્ડ કરવાના, 64 કમ્પલસરી, બરાબર. પણ પ્રભુપાદ આવ્યા, એમને એમ થયું કે અત્યારના સમયમાં તો 64 કરવા ઇમ્પોસિબલ છે, આ લોકો 64 નું કહીશ ને તો એક પણ નહીં કરે. તો કાળ, વ્યક્તિ અને સભ્યતાના આધારે પ્રભુપાદે શું કીધું, 16 રાઉન્ડ કરો, બરાબર. કેટલા એમ કે તમે તમારા પ્રભુપાદે તો સિદ્ધાંત જ બદલી દીધો, પણ નહીં, સિદ્ધાંત નથી બદલ્યો. સિદ્ધાંત શું છે, સંખ્યાપૂર્વક જપ કરવાના, નિયમિત રીતે, બરાબર. અને ડિટેલ શું છે, નંબર છે એ ડિટેલ છે. તો માત્ર ડિટેલ જ બદલી છે કે 64 ના તમે 16 કરશો તો ચાલશે, બરાબર. તો હવે આપણને એમ થાય ચલો હું ડિટેલ બદલી નાખું, 16 મારા નથી થતા, હું તો 8 કરીશ, મેં ડિટેલ બદલી નાખી, પ્રભુપાદે બદલી હતી. તો કોણ ડિટેલ બદલી શકે, તો જે વ્યક્તિ આચાર્ય છે, બરાબર, એ જ ડિટેલ બદલી શકે. બધા માણસો ડિટેલ બદલી શકે નહીં. તો હવે તમને કોઈને એવું ઉદાહરણ યાદ આવે છે કે તમે ડિટેલ એની બદલી નાખી હોય? હરે કૃષ્ણ. એક હું કહું કે આપણે એક તો જપનું લઈ લીધું, બરાબર. હવે બીજું મંગળા આરતી, બરાબર. તો મંગળા આરતીમાં કેટલા 3 વખત કરે, કેટલા 7 વખત કરે, કેટલા ખાલી આમ ગોળ ફેરવે, કેટલા આમ ઉપર નીચે આમ ગોળ ફેરવે, કેટલા 3 વસ્તુથી કરે, કેટલા 5 વસ્તુથી કરે, બરાબર ને. તો ડિટેલ છે એ બદલી દીધી છે. તો હવે તમને એવા એક એક્ઝામ્પલ યાદ આવે છે કે તમે એની ડિટેલ બદલી દીધી છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને નથી યાદ આવતા? અઘરું લાગે છે, કેમ થાય છે? ખ્યાલ નથી માતાજી આવતો એટલે. Okay, કાંઈ વાંધો નહીં, ચલો. એક મંગળા આરતી નું કહી શકાય કે 4:30 ની ઘણા 5 વાગે કરતા હોય છે, એવી રીતે. બરાબર છે. એ તો મેં તમને કીધું. હવે તમે કઈક નવું કયો. હા માતાજી, તુલસી આરતીમાં તિલક પણ છે. કરવાનું. તુલસી આરતીમાં બોલો. તુલસી આરતીમાં પણ કઈ ફરક છે ને? શું હોય છે તુલસી આરતીમાં? બોલો, શું ડિટેલ બદલાય? નીચેના ભાગમાં કઈ 4 વખત, પછી વચ્ચે 2 વખત, ઉપર 3, ઉપર પાછા 4 વખત, ને પછી આખામાં 7 વખત, એવું કઈ છે. બરાબર છે. તિલક છે, એવું નથી કરતા. ગોપીચંદનની જગ્યાએ પાણીનો કરે છે ઘણા. પાણીનું કરતા હોય, બીજી બધી વસ્તુનું કરતા હોય, બ્લેક કરતા હોય છે અમુક લોકો, ખબર છે ને. એ ડિટેલ્સ બદલી ગઈ ને. સૌથી વધારે ડિટેલ્સ એમાં બદલાય, ભોગ લગાડવામાં. કેમ એ રહી ગયું? બોલો ચલો, ભોગ લગાડવામાં શું ડિટેલ બદલાઈ જાય છે? આપણા ટાઈમે ભોગ લગાડીને ભગવાનને, આપણે જયારે બની જાય રસોઈ ત્યારે આપણે ભોગ લગાવી. ભગવાનને તો 12નો ટકોરો થાય એટલે રાજભોગ લાગવો જ જોઈએ, પણ આપણે તો 12 વાગે કોઈ દિવસ રસોઈ રેડી જ ન હોય. આપણે તો 1 વાગે, 1:30 વાગે, કેટલી વખત તો બહુ ગેસ્ટ આવેલા હોય તો 2 પણ વાગી જાય, તો ત્યારે આપણે ભગવાનને ભોગ લગાડી, બરાબર ને. તો ભગવાન આપણા આશ્રિત છે, ખબર છે. આપણે ભગવાન આપણને વારંવાર ફીલ કરાવે. ક્યારે કરાવે? જયારે ભોગ લગાડવાનું હોય ત્યારે. સાંજે 6:30, 7 થાય તો ભગવાનને ભોગ લાગી જ જવો જોઈએ. બધા ટેમ્પલમાં લાગી જાય, પણ આપણે ઘરે 8 વાગે, 8:30 વાગે, ક્યારેક 9 વાગે, ક્યારેક નો પણ લાગે હોટલમાં જમવા જાય તો, બરાબર. તો એ ડિટેલ ટોટલ બદલાઈ ગઈ, બરાબર. તો આવું થતું હોય છે. તો એક છે સિદ્ધાંત અને એક છે ડિટેલ, એક છે પ્રિન્સિપલ અને એક છે ડિટેલ. સિદ્ધાંત અને એની વિસ્તાર, બરાબર. તો આપણે સિદ્ધાંત નો બદલી શકીએ, આપણે ડિટેલ છે એ બદલી શકીએ. તો એ પણ ભગવાનના ભક્તો જે છે એ બદલી શકે, બાકી બધા બદલી શકે નહીં. હવે આગળ વાંચો ચલો માતાજી. કોણ વાંચતા હતા? બીજા નંબરનો પોઈન્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુરુ પાસેથી દીક્ષા વાંચો ગ્રહણ ચલો. કરવી અને તેમની પાસેથી ભક્તિમય સેવાનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ખૂબ સરસ, વેરી ગુડ. ચલો આપણે વાંચતું કે આ છે ને એ 10 ડૂઝ છે, કે 10 વસ્તુઓ આપણે કરવી જોઈએ, બરાબર. તો કઈ 10 વસ્તુઓ કરવી જોઈએ એ અહીંયા પેલા લિસ્ટ આપેલું છે, તો એ આપણે અત્યારે જોઈએ. એક તો આપણે જોયું કે ગુરુના આશ્રયે જવું જોઈએ, આધ્યાત્મિક ગુરુનો આપણે સ્વીકાર કરવો જોઈએ. આ ડિટેલ છે ને એ આપણે 7મા અધ્યાયમાં ફરીથી ભણીશું. અત્યારે ખાલી આપણે લિસ્ટ વાંચી જઈએ.
વાંચો માતાજી 3જા નંબરનું. હરે કૃષ્ણ. શ્રદ્ધા ભક્તિપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ગુરુના માર્ગદર્શન હેઠળ રહીને મહાન આચાર્યોના પગલાનું અનુસરણ કરવું. આગળ વાંચું માતાજી? હા વાંચો વાંચો, 10 વાંચી નાખ. હા. કૃષ્ણ ભાવનાનો વિકાસ સાધવા વિશે ગુરુ પાસે પૃચ્છા કરવી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દુન્યવી વસ્તુનો ત્યાગ કરવા તત્પર રહેવું. આનો અર્થ એ છે કે જ્યારે આપણે કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગીએ છીએ ત્યારે આપણે આપણી મનગમતી વસ્તુને તજી દેવા તૈયાર રહેવું જોઈએ. અણગમતી વસ્તુ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. દ્વારકા, વૃંદાવન જેવા પવિત્ર તીર્થ સ્થાનોમાં નિવાસ કરવો. ભૌતિક સંસાર સાથે જરૂર પૂરતો જ સંબંધ રાખવો. 11ના દિવસે ઉપવાસ કરવો. વડ, પીપળા જેવા પવિત્ર વૃક્ષોનું પૂજન કરવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો આ છે એ ડૂસ છે કે 10 વસ્તુઓ આપણે કરવી જોઈએ. શરૂઆતની 10 વસ્તુઓ છે એ આપણે કરવી જોઈએ. જો આ 10 આપણે કરશું ને તો ભક્તિમાં આપણી જલ્દી ઉન્નતિ થશે, જલ્દી આપણે કૃષ્ણની ભક્તિ મેળવી શકશું, તો આપણે જલ્દી કૃષ્ણના ચરણમાં જઈ શકશું. ને આ 10 છે ને એમાંથી પણ 3 છે ને એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જે પેલી 3 છે એ તો કઈ છે? આધ્યાત્મિક ગુરુનો સ્વીકાર કરવો. પ્રમાણિક ગુરુ હોય ને એને આપણે સ્વીકાર કરવો. પછી એ ગુરુ પાસે દીક્ષા ધારણ કરવી, એમની સેવા કરવી, તાલીમ પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું અને એની આજ્ઞાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી. આ 3 વસ્તુ છે ને એ ખૂબ જ અગત્યની છે. એક તો પ્રમાણિક ગુરુના શરણે જવું, દીક્ષા લેવી અને સેવા કરવી. આગળ પાછળ આવશે. હવે બીજા 10 છે ને એ નિવૃત્તિના છે કે આ વસ્તુઓ કરવી જોઈએ નહીં. તો કઈ વસ્તુઓ ન કરવી જોઈએ? કોણ વાંચશે? હરે કૃષ્ણ. મોના અંધારિયા માતાજી વાંચો. હરે કૃષ્ણ. બીજા 10 મુદ્દાઓની યાદી આ પ્રમાણે છે ને: અભોક્તોના સંઘનો પરિત્યાગ, વાંચો ચલો. 10 અભોક્તોના વાંચી સંઘનો જાઓ. પરિત્યાગ. બીજું, ભક્તિયોગ સ્વીકારવા તૈયાર ન હોય એવા માણસને ઉપદેશ આપવો નહીં. ત્રીજું, બહુ ખર્ચાળ મંદિરો, મઠો બાંધવા માટેનો જાજો ઉત્સાહ રાખવો નહીં. ચોથું, ઘણા બધા ગ્રંથોનું વાંચન કરવા પ્રયાસ કરવો નહીં અને ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતની કથા દ્વારા જીવન નિર્વાહ માટે કમાણી કરવી નહીં. પાંચમું, સામાન્ય વ્યવહારોમાં બેદરકારી રાખવી નહીં. છઠ્ઠું, લાભમાં હર્ષ અને હાનિમાં શોકના આવેશમાં આવવું નહીં. સાતમું, દેવોનું અપમાન કરવું નહીં. આઠમું, કોઈ પણ જીવાત્માને બિનજરૂરી ત્રાસ આપવો નહીં. નવમું, ભગવાનના પવિત્ર નામ પ્રત્યે થતા અને મંદિરોમાં અર્ચા વિગ્રહની સેવા કરતી વખતે થતા અપરાધો ટાળવા જોઈએ. 10મું, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અથવા તેમના ભક્તોની નિંદા કદાપી સહન કરવી નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ છે એ ન કરવા જોઈએ, નિવૃત્તિ છે. પેલું હતું એ પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ એટલે કરવી જોઈએ, ડૂઝ કહેવાય ને આપણે કે ડુ. આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, એ બધી પ્રવૃત્તિ. અને આ છે એ નિવૃત્તિ. તો નિવૃત્તિ એટલે નહીં કરવાનું, આ નહીં કરવું, આ ન કરવું, આ ન કરવું. બરાબર. તો એમાંથી 3 છે એ ખૂબ જ મહત્વના છે. કયા છે? પ્રમાણભૂત ગુરુના આશ્રયે જવું, તેમની પાસેથી દીક્ષા લેવી અને પૂજ્ય ભાવે તેમની સેવા કરવી. આ 3 છે એ ખૂબ જ અગત્યના છે. હવે આગળ આપણે વાંચીશું. હરે કૃષ્ણ. ચલો આમાંથી જ હરે કૃષ્ણ. જેની પાસે બુક ન હોય ને એ પણ વાંચી શકશે. આમાં સ્ક્રીનમાં લખ્યા છે. ચલો એમાંથી વાંચો. કોને વાંચવું છે? વાંચું માતાજી? વાંચો ચલો. બીજા અગત્યના અંગો આ પ્રમાણે છે: શરીરને વૈષ્ણવ ચિહ્ન, તિલક, છાપાથી સુશોભિત કરવું. એક મિનિટ હા. નહીં, આમાંથી જ વાંચો માતાજી. સ્ક્રીન માંથી વાંચો. સ્ક્રીન દેખાય છે તમને? હા હા હા. તિલક ધારણ કરવું, હા, ક્યારેક વાંચો. તિલક સાથે હરે કૃષ્ણ લખવું, ગુરુ અને આચાર્ય વિગ્રહને સમર્પિત ફૂલો અને માળા પહેરવા, આચાર્ય વિગ્રહની સામે નૃત્ય કરવું, ગુરુ અને અર્ચા વિગ્રહ. અર્ચા વિગ્રહ છે. અર્ચા વિગ્રહની દંડવત પ્રણામ કરવા, ભગવાનની શોભાયાત્રા આવી રહી હોય ત્યારે ઉભા થવું, ભગવાનની શોભાયાત્રાની પાછળ જવું અને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર મંદિરના દર્શન માટે જવું, મંદિરના ઓછામાં ઓછા 3 પરિક્રમા કરવા, વિવિધ નિયમો મુજબ પૂજા દર્શન કરવા.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચલો હવે કોણ વાંચશે? હરે કૃષ્ણ. બીજા કોઈને વાંચવું હોય તો વાંચો. ચલો. હું વાંચું હરે માતા? કૃષ્ણ. વાંચો. ચલો. પ્રભુજીએ કોઈ કીધું? હરે કૃષ્ણ. વાંચો પ્રભુ. અર્ચ વિગ્રહની અંગત સેવા કરવી, 12 ગાવું, 13 સંકીર્તન, 14 જાપ, 15 પ્રાર્થના, 16 સ્તુતિ ગીત, 17 પ્રસાદ લેવો, 18 ચરણામૃત લેવું, 19 સમર્પિત ફૂલો ધૂપની ગંધ લેવી, 20 મૂર્તિઓના ચરણને સ્પર્શ કરવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો હવે આ કોણ વાંચશે? હું વાંચું માતાજી? વાંચો. ચલો. હરે કૃષ્ણ. ભક્તિભાવ સાથે દર્શન કરવા, જુદા જુદા સમયે આરતી કરવી, ભગવદ્ ગીતા, ભાગવતમ જેવા આધ્યાત્મિક પુસ્તકો સાંભળવા, ભગવત કૃપા માટે પ્રાર્થના કરવી, શ્રી વિગ્રહનું સ્મરણ કરવું, શ્રી વિગ્રહનું ધ્યાન ધરવું, સ્વેચ્છાએ થોડી સેવા કરવી, ભગવાન સાથે સખ્ય ભાવ રાખવો, ભગવાનને સંપૂર્ણ સમર્પણ, પોતાને પ્રિય એવી વસ્તુ અર્પણ કરવી. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે 1 કલાક થઈ ગઈ છે અને તમારી એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તો તમે બધા એટેન્ડન્સ કરી દો. અને કોઈકને કીર્તન લેવું હોય તો આપણે 5 મિનિટ માટે બ્રેક રાખીએ, કીર્તન કરી અને પછી પાછો ક્લાસ છે એ આગળ વધારીએ. હરે કૃષ્ણ. કોઈને કીર્તન કરવું છે? હરે કૃષ્ણ. વિમલા વ્રજરાની માતાજી. હરે કૃષ્ણ. તમે કોઈ નહીં કોણ તો મારે કેવું પડશે. એટેન્ડન્સ લિંક ભરવામાં મશગુલ થઈ ગયા કે શું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હું લઈ લઉં? હા લઈ લો. ચલો. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપી જનવલ્લભ गिरिवरधारी, जय गोपी जनवल्लभ गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय प्रभुपद जगद्गुरु श्रील प्रभुपद, जय गुरुदेवा पतित पावन श्रील गुरुदेवा, निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल, निताय गौर हरि बोल निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને ખૂબ સરસ કીર્તન થયું. રામ નામ રાધા ગોવિંદજીની સેવા કરતા રહો તમે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. हरे कृष्ण। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો આપણે આગળ વધીએ. કોણ વાંચશે હવે? વાંચું માતાજી? વાંચો. ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.
ભક્તિભાવ સાથે દર્શન કરવા. 22મું જુદા જુદા સમયે આરતી કરવી. 23મું ભગવદ્ ગીતા ભાગવતમ જેવા આધ્યાત્મિક પુસ્તકો સાંભળવા. 24મું ભગવત કૃપા માટે પ્રાર્થના કરવી. 25મું શ્રી વિગ્રહનું સ્મરણ કરવું. 26મું શ્રી વિગ્રહનું ધ્યાન કરવું. 27મું સ્વેચ્છાએ થોડી સેવા કરવી. 28મું ભગવાન સાથે સખ્યભાવ રાખવો. 29મું ભગવાનને સંપૂર્ણ સમર્પણ. અને 30મું છે પોતાને પ્રિય એવી વસ્તુ અર્પણ કરવી. હરે બોલ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ચલો હવે કોણ વાંચશે? હરે કૃષ્ણ. ચલો હવે કોને વાંચવું છે? હરે કૃષ્ણ માતાજી, હું વાંચું. વાંચો, હા વાંચો. ચલો. હરે કૃષ્ણ. કોઈ પણ પીડા સહન કરવી અને શ્રી કૃષ્ણના લાભ માટે તમામ પ્રયત્નો કરવા. તમામ સંજોગોમાં સંપૂર્ણપણે શરણાગત. તુલસીના છોડને પાણી આપવું. ભાગવત અથવા સમાન સાહિત્ય સતત સાંભળો. મથુરા, દ્વારકા, વૃંદાવનમાં રહેવું. ભક્ત વૈષ્ણવોની સેવા કરવી. પરિસ્થિતિ પ્રમાણે ભક્તિ કરવી. કાર્તક મહિનામાં વધારાની અને વિશેષ સેવા કરવી. જન્માષ્ટમી અથવા રથયાત્રા જેવા તહેવારોની ઉજવણી કરવી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ચલો હવે કોણ વાંચશે? હરે કૃષ્ણ માતાજી, વાંચું. વાંચો. ચલો, હા વાંચો. હરે કૃષ્ણ. આપણે જે પણ સેવા કરીએ તે કાળજી અને ભક્તિ સાથે કરવી જોઈએ. 41 ભક્તો સાથે ભાગવત વાંચનનો આનંદ માણવો. 42 અદ્યતન ભક્તો સાથે સંગ કરવો. 43 ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો. 44 મથુરામાં રહેવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ છે ને એ બધા 64 અગત્યના જે ભક્તિમાં ટકી રહેવું એમ થાય ને, ભક્તિ કઈ રીતે કરવી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો એ 64 અંગ છે અગત્યના. એમાં આપણે જે ખૂબ જ અગત્યના 3 જોડ્યા ને, કે ગુરુ પ્રમાણિક ગુરુ પાસે જવું, દીક્ષા લેવી અને સેવા કરવી. તો એ 3ના વગર બાકીના 61 છે એ થઈ શકે નહીં. બરાબર. હવે ભક્તિમાં ઉન્નત થવા માટે 5 ખૂબ જ અગત્યના છે અંગો. તો એમાં છે કે અર્ચા વિગ્રહની પૂજા કરવી, પછી શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, ભક્તોનો સત્સંગ કરવો, સંકીર્તન કરવું અને મથુરામાં નિવાસ કરવો. તો જો અર્ચા વિગ્રહની પૂજા કરવી એટલે આપણે ભગવાનના વિગ્રહ હોય એની પૂજા કરવી, એ તો આપણે બધાને ખબર હોય. હવે શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું. તો શ્રીમદ ભાગવતમનું શ્રવણ તો રોજે રોજ સવારે અને સાંજે જો એવી વ્યવસ્થા હોય કે આપણે બાજુમાં જ મંદિર કે કેન્દ્ર છે ત્યાં જઈ શકીએ તો સારું, ત્યાં જ જવું જોઈએ. અને ન હોય તો આપણે રોજ સવારે અને સાંજે ભાગવતમ ઘરે આપણે વાંચવું જોઈએ. પછી ભક્તોનો સત્સંગ કરવો. ભક્તિ ઉત્પન્ન તો જ થાય જો આપણે ભક્તોના સંગમાં રહીએ. એસોસિએશન છે એ ખૂબ જ મહત્વનું છે. એસોસિએશન ઇઝ અ ફોર્સ. બરાબર. કે ભક્તોના સંગમાં રહીશું તો આપણે ભક્તિમાં ટકી શકશું. તો ભક્તોનો સંગ અચૂક કરવો એ 5 અગત્યના અંગમાંનું એક કીધું છે કે ભક્તોનો સંગ કરવો. પછી સંકીર્તન કરવું. તો આખા પરિવારે એક સમય છે ને એવો ફિક્સ કરી દેવાનો, એ સમયમાં આખા પરિવાર સાથે બેસી અને કીર્તન કરે અથવા તો કૃષ્ણ બુક વાંચે, ભાગવતમ વાંચે, ભગવદ્ ગીતા, બધું. કીર્તન એટલે માત્ર આપણે જે કીર્તન કરીએ એ જ કીર્તન નહીં, ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલા બધુંનું આસ્વાદન કરીએ ને તો એ કીર્તન જ કહેવાય. તો એ ગમે ત્યારે એક સમય ભેગો બેસી અને આપણે આખા પરિવારે કરવું, સંકીર્તન કરવું. પછી મથુરા વાસ કરવો. તો આપણને એમ થાય કે હવે એ તો પોસિબલ નથી મથુરા, તો વર્ષમાં 1 અથવા 2 વખત આપણે મથુરામાં જવાનું. જો મથુરાનું ખૂબ મહત્વ છે, ધામનું મહત્વ છે. બરાબર. તો મથુરામાં આપણે જવું જોઈએ. આખું વ્રજ, મથુરા એટલે ઓનલી મથુરા નહીં પણ આખું વ્રજ, તો ત્યાં જવું જોઈએ. અને જો આપણે એમ થાય કે એ પોસિબલ નથી તો આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યાને જ એવું બનાવવું જોઈએ કે આપણે ત્યાં જ તીર્થ બની જાય, કે જ્યાં ભક્તો હોય ને, વૃંદાવન ત્યાં જ હોય જ્યાં ભગવાનના ભક્ત હોય. બરાબર. જો ચૈતન્ય સનાતન ગોસ્વામી ને રૂપ ગોસ્વામી છે ને એ દીક્ષા લઈને ગયા ને એ પેલા એ જે રામકેલીમાં રહેતા હતા ને ઘરમાં, તો એ ઘરમાં જ એને રાધા કુંડ, શ્યામ કુંડ બધું જ બનાવેલું. નાનકડું વૃંદાવન એને ઘરમાં જ બનાવેલું. કે અમે તો ત્યાં ત્યારે મુસ્લિમ રાજા હતા એની નીચે કામ કરતા હતા, તો વૃંદાવન જઈ શકે નહીં, ખુલ્લેઆમ તો ભક્તિ પણ ન કરી શકે, તો એ ઘરમાં છાના માના એવી રીતના એવું કરતા હતા. તો જ્યાં ભક્ત હોય ત્યાં
ઉત્પન્ન થઈ જાય ધામ. તો ધામ એટલે શું કે એવી જગ્યા કે જ્યાં ભક્તિ પ્રાપ્ત કરવી એકદમ સરળ થઈ જાય. જો આપણે અહીંયા ઘરે છે ને 16 માળા કરવામાં બહુ જ કેટલી વાર તો રાત પડી જાય તોય 16 માળા પૂરી ન થાય. 2 કરીને વળી 1 કરીને વળી 3 કરીને વળી 2 કરીને એમ કટકે રાત્રે 10 વાગે 12 વાગે ત્યારે 16 માળા પૂરી થાય. પણ જો આપણે કેટલી વખત ફીલ કર્યું હોય કે આપણે માયાપુર જાય, વૃંદાવન જાય, જગન્નાથપુરી જાય તો કેવી ફટાફટ 16 માળા થઈ જાય. 16 ના 32, 64 કેટલી બધી વધારે થઈ જાય. અને ઘરે હોય તો 16 કરવામાં પણ આપણે આમ થઈ જાય કે હવે થઈ જાય તો સારું 16 માળા. તો એકદમ સરળ થઈ જાય, ભક્તિમાં બુસ્ટ મળે. ધામનો મહિમા કહેવાય ને એવો. એટલે અચૂક એક વખત વર્ષમાં એવો સમય કાઢવાનો કે ધામમાં જવાનું. પણ જો એ પણ પોસિબલ નથી તો આપણા ઘરમાં જ એવું વાતાવરણ ઉભું કરવાનું કે એ છે એ આપણે ધામ થઈ જાય. હવે આ 64 અંગો છે એનું નિરૂપણ 7મા અધ્યાયમાં ડિટેલમાં કરેલું છે. તો આપણે એ જોઈએ. હવે 7મા અધ્યાય તરફ આગળ વધીએ તો આપણે પેલા જોયું એવી રીતના કે 20 છે કુલ ટોટલ કેટલા છે? 64 64 છે. એમાંથી પ્રાથમિક છે 20, માંથી પ્રવૃત્તિ 10 એટલે ડૂઝ જે કરવું જોઈએ, અને નિવૃત્તિ 10 કે જે ન કરવું જોઈએ, અને વધારાના 44 એમાં સાધના, બાકી બધા સાધનાના છે. અને છેલ્લા 5 છે એ શક્તિશાળી ખૂબ જ અગત્યના છે એ 5 છે. તો એ ખૂબ જ અગત્યના પહેલા 3 છે અને છેલ્લા 5 છે એ ખૂબ જ અગત્યના છે. તો એ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે અધ્યાય 7 તરફ આગળ વધીએ કે આપણો અધ્યાય 7 શું છે કે ભક્તિના સિદ્ધાંતો અંગેના પુરાવા. તો આપણે જે 64 અંગો ભણ્યા એની ડિટેલમાં હવે અહીંયા આપણે ચર્ચા કરી. એમાં તેમ થાય તમને બધા આ તો આખો અધ્યાય અમે વાંચ્યો ને માતાજીએ તો કઈ સમજાવ્યું જ નહીં, આટલા બધા ઇમ્પોર્ટન્ટ જતા રહી. તિલક કેમ કરવું જોઈએ, બીજા કઈ ગ્રંથ નો વાંચવા જોઈએ, માત્ર ભાગવતમ જ વાંચવું, અર્ચા વિગ્રહની પૂજા કરવી, ગુરુ ધારણ કરવાનું કઈ તો કીધું નહીં. પણ હવે ડિટેલમાં આપણે અહીંયા એને સમજતું. તો સૌથી પહેલું છે સાચા આધ્યાત્મિક ગુરુનો આશ્રય સ્વીકારવો. તો શ્રીમદ ભાગવતમમાં કહે છે, નિમિ મહારાજ કહે છે, શું કહે છે અહીંયા? ગુરુની યોગ્યતા કીધી છે. ગુરુ કેવા હોવા જોઈએ? તો એને શાસ્ત્રના સારનું જ્ઞાન હોવું જોઈએ. તો આપણે વારંવાર કહી છીએ ને કે શાસ્ત્રનો સાર શું છે? તો ભગવાન પોતે કહે છે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, કે વેદોમાં જે કઈ સાર છે એ હું છું. તો એને જાણી લે એટલે બધું જ આવી ગયું. પણ ગુરુ એવા ન હોવા જોઈએ. આપણે એમ થાય કે હવે ગુરુ શાસ્ત્રનો સાર કૃષ્ણને જાણી લીધું, પણ જો આપણા બધા ગુરુ છે ને એક શું કહેવાય, એક બેચમાર્ક એસ્ટાબ્લિશ કરવા માંગતા. તેમને બધી જ નોલેજ હોય, બધા એમને ગ્રંથો વાંચેલા હોય, બધા પુસ્તકો, બધા રેફરન્સ બધી ખબર હોય ને. તો એમને શાસ્ત્રના સારનું જ્ઞાન હોવું જોઈએ. પછી બીજાને સમજાવી શકવા. પોતે સમજી લીધું પણ બીજાને જ્ઞાન આપી ન શકે તો શું કામનું? એટલું બધું હું તમને કહું પણ તમને કઈ સમજાય જ નહીં તો શું કામનું? બરાબર. તો બીજાને આપણે ગુરુ જેવા હોવા જોઈએ કે બીજાને, એમના શિષ્યને વ્યવસ્થિત રીતે સમજાવી શકવા જોઈએ. ત્યારે જ એમના શિષ્ય છે એ પ્રચાર કરી શકે ને. પછી ભગવાનના ભક્ત હોવા જોઈએ. તો હવે બધાને ક્લિયર થઈ ગયું હોવું જોઈએ ભગવાન કોણ છે. હરે કૃષ્ણ બોલો. ભગવાન કૃષ્ણ શ્રી ભગવાન કૃષ્ણ. કોણ છે? માત્ર શ્રી કૃષ્ણ. બરાબર ને? શ્રી કૃષ્ણ. હરિ બોલ. તો હવે તમારા બધાના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે ભગવાન એકમાત્ર ભગવાન છે શ્રી કૃષ્ણ. બાકી બધા છે એ દેવી દેવતાઓ છે, એમના અધિકારીઓ છે. આપણે એ પણ આગળ જોશું. પછી ભૌતિક વસ્તુનો ત્યાગ કરેલો હોવો જોઈએ. ભૌતિક વસ્તુ પ્રત્યે આસક્તિ ન હોવી જોઈએ એનામાં, કે મારે તો પેલી પૈસા છે કે પેલી પદવી છે કે એમાં એકેય વસ્તુમાં ઇન્દ્ર તૃપ્તિમાં ક્યાંય પણ પડેલા હોવા જોઈએ નહીં. પછી એમનું આચરણ કેવું હોવું જોઈએ? તો શાસ્ત્ર અનુસાર હોવું જોઈએ. જે શાસ્ત્રમાં કીધું હોય કે ગુરુ આવા હોવા જોઈએ તો એ પ્રમાણેનું એનું આચરણ હોવું જોઈએ. પછી ભક્તિના નિયમનું પાલન કરતા હોવા જોઈએ. એકદમ જડતાથી, એકદમ સખત રીતે ભક્તિના નિયમનું પાલન કરતા હોવા જોઈએ. જો એવું હોય કે 16 રાઉન્ડ કરવાનું એટલે કરવાનું જ. હવે ગુરુ મહારાજ ન કરે તો આપણે શું કરીએ? ચલો ગુરુ મહારાજ 16 માળા નથી કરતા તો આપણે પણ નથી કરતું. બરાબર.
તો એવું નહીં, ભક્તિના નિયમનું પાલન કરતા હોવા જોઈએ એકદમ સખતાઈથી. આટલી તબિયત ખરાબ છે, આપણને ખબર છે કે ગુરુ મહારાજની તબિયત બહુ જ ખરાબ છે, હાલતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે, કેટલી વખત આઈસીયુમાં રાખે, કેટલી વખત ઓક્સિજન આપવો પડે છે, છતાં પણ એમને 16 માળા, મંગળા આરતી, પ્રવચન એટલે બોલી ન શકતા હોય તો પણ આપણને પ્રવચન આપે, લેક્ચર આપે, આપણા માટે પ્રાર્થના કરે. બોલો, હમણાં એક હતું, એમની એપ્લિકેશનમાં વાંચી દીધી કે દિલ્હીમાં એમને દાખલ કરેલા હતા, તો એ જે નર્સ આવતા હતા ને એ એના બીજા શિષ્ય હોય ને એમને કહેતા કે આ નર્સને તમે હરે કૃષ્ણ મંત્ર શીખવાડો, એમને જપા માળા આપો. એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, તો જલ્દી તમે માળા લઈ આવો, મારે એને દીક્ષા આપવી છે. તો પોતે એટલા બીમાર છે, આઈસીયુમાં એડમિટ છે, બધા મશીનો લગાડેલા છે, તો એ પોતાનું નથી વિચારતા, એમ વિચારે છે પેલા વ્યક્તિનું મૃત્યુ નજીક છે ને, હું એને દીક્ષા દઈ દઉં તો એનો જીવન સુધરી છે, એ નેક્સ્ટ બર્થમાં ભક્ત બનીને આવે. બરાબર, તો એવા હોવા જોઈએ. પછી એનું ચરિત્ર કેવું, બેદાગ હોવું જોઈએ, સંશય રહિત હોવું જોઈએ. આપણને આમ આ એક વખત જોઈને તો એમ થાય કે ના, આમની દીક્ષા લેવી છે, કે ના આ જ યોગ્ય ગુરુ છે. બધા ગુરુ મહારાજ, બરાબર, ઇસ્કોનમાં બધા ગુરુ મહારાજ છે, બધા એવા છે, તો એવા હોવા જોઈએ. પછી 6 શત્રુઓ ઉપર વિજય મેળવેલો હોવો જોઈએ. તો કયા છે 6 શત્રુ? કે 5 ઇન્દ્રિયો અને 1 મન. 6 શત્રુઓ ઉપર વિજય મેળવેલો હોવો જોઈએ. તો એવા છે એ પ્રમાણિક સાચા આધ્યાત્મિક ગુરુ કહેવાય. તો આપણે એવા ગુરુનો આશ્રય લેવો જોઈએ. એક તો એ છે, એ ગુરુ પરંપરામાંથી આવતા હોવા જોઈએ અને કૃષ્ણના ભક્ત હોવા જોઈએ. બરાબર, તો આપણે એના આશ્રય જશું તો એમનાથી આપણને સાચું જ્ઞાન મળશે અને આપણે એમની પરંપરામાં જોડાશું તો આપણે કૃષ્ણના શરણે જઈ શકશું. નહીતર જો અત્યારે જગતમાં કેટલા બધા ગુરુ છે, બરાબર, અમુક હું એવા ગુરુને ઓળખું છું જેમ કે તમે એકેય ભગવાનનો ફોટો નહીં રાખતા, ખાલી માત્ર મારો જ ફોટો રાખો, દીવા અગરબત્તી કાંઈ નહીં કરવાનું કરવા, અને અનાજ કાંઈ ખાવાનું નહીં, માત્ર કાચું હોય ને એ જ ખાવાનું. હવે અમારી પાડોશી છે એ ગુરુના શિષ્ય, તો એ લોકો આખું મોટી બોરી ભરી ભરીને કાચું લઈ આવે, એ જ ખાય, કાકડી, બીટ, આમળા, બરાબર, ગાજર, બસ એ કાંઈ રસોઈ બનાવે જ નહીં. દૂધ નહીં પીવાનું, લોટ નહીં ખાવાનો, ઘઉં, જવ, મગ, ચોખા કઈ પણ વસ્તુ નહીં ખાવાનું, બસ કાચું જ ખાવાનું. કેમ? તો કે ગુરુ મહારાજ એવું કીધું છે. હવે એ ખાય કે ન ખાય એને આધ્યાત્મિક ઉન્નતિ સાથે શું ફેર પડે, શું લેવા દેવા? એ નહીં ખાય લોટ કે કાંઈ, તો એની આધ્યાત્મિક ઉન્નતિ તો થઈ નથી જવાની. એ દૂધ નહીં પીવે તો આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય. ઉલટાનું એવું ભણાવે, એવું શીખવાડે કે કોઈ પણ ભગવાનનો ફોટો તમારે રાખવાનો નહીં, દેવી દેવતાઓ, ભગવાન કોઈ પણ નહીં, માત્ર એ ગુરુનો જ ફોટો રાખવાનો, સવાર સાંજ એને ધૂપ અગરબત્તી કરવાની. તો હવે આ ગુરુ સાચા ગુરુ કહેવાય? હવે એને કોણ શીખવા સમજાવવા જાય? અને સમજાવીને તો પણ એના એટલા ચશ્મા ચડેલા હોય ને કે એ ન માને. બરાબર, જ્યારે એની સુકૃતિ જાગે, જ્યારે એને ભગવાનની કૃપા મળે ને ત્યારે એ ભક્તિમાં આવે. તો આવા ગુરુથી બચવું જોઈએ. હંમેશા આપણે જોવું જોઈએ કે જે ગુરુના શરણે જાય છે એ પ્રમાણિક ગુરુ છે, યોગ્ય ગુરુ છે, આપણે એની શરણે જવું જોઈએ. પછી આગળ શું છે? આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષા સ્વીકારવી અને એમના સૂચનાઓ પ્રાપ્ત કરવી. તો આપણા જીવનનું ગોલ શું હોવો જોઈએ? દીક્ષા લેવી. દીક્ષા લેવી જ છે, ગમે તે થાય. બરાબર, પછી દીક્ષા લઈને શું કરવાનું? હવે બસ, હવે મારા જીવનનું ગોલ હતું દીક્ષા લેવી, લેવાઈ ગઈ, પૂરું. હવે ગુરુ કોણ ને હું કોણ? બરાબર, નામ એક સરસ મજાનું આધ્યાત્મિક આવી ગયું. જયારે થાય કઈક ફેસ્ટિવલ હોય તો તૈયાર થઈને જવાનું, સરસ મજાનો ધોતી, કુર્તો, બીડબેગ, તિલક, માતાજી હોય તો સાડી, બીડબેગ, તિલક, હરે કૃષ્ણ કહેવાનું, આવીને બીડબેગ ક્યાંય લટકાડી દેવાની ને આપણે ક્યાંય જતું રહેવાનું. બરાબર, તો નામ માત્ર ના દીક્ષિત થવાનું નહીં. આપણે આગળ કીધું ને, નામ માત્ર ના દીક્ષિત, માધુરી દીક્ષિત, શીલા દીક્ષિત, રાજીવ દીક્ષિત, કેટલાય બધા દીક્ષિત છે. પણ આપણે જે દીક્ષાના નિયમો છે, જે ગુરુ મહારાજે કીધું છે, જે અને આદેશો આપેલા છે, એ બધાનું અક્ષરશઃ પાલન કરવાનું અને ગુરુના શરણે જવું જ જોઈએ. ગુરુ પાસેથી દીક્ષા લેવી જ જોઈએ. કેમ? તો કે ભગવાન ભગવદ ગીતામાં કે છે ને 4.34 શું કે છે? એ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યંતિ તે જ્ઞાની તત્વદર્શી. એ તમે પ્રણિપાત કરો, પ્રણામ કરી અને ગુરુના શરણે જાવ, એની સેવા કરો, એને પ્રશ્ન પૂછો, તો તમને પ્રબુદ્ધ મહાત્મા છે એ જ્ઞાન આપશે.
કે જેમને આત્મ સાક્ષાત્કાર થયો છે, અને તો જ આપણે ભક્તિમાં આગળ વધી શકશું, તો જ આપણો ઉદ્ધાર થશે. તો આપણે છે એ દીક્ષા લેવી જોઈએ. જો એક વખત એવું થાય છે કે પહેલી વખત દીક્ષા થઈ ને, પ્રભુપાદે પહેલી વખત દીક્ષા આપી બધા હિપ્પીસ ને ત્યાં અમેરિકામાં. હવે એ લોકોને તો ખબર નહીં દીક્ષા લીધા પછી કરવાનું શું, કેમ વ્યવહાર કરવાનો પ્રભુપાદ સાથે. તેમને પૂછ્યું, પ્રભુપાદ તમે તમારી સાથે કેમ વ્યવહાર કરીએ, હવે તો તમે અમારા ગુરુ થઈ ગયા, તો કે એવી રીતે વ્યવહાર કરો જેવો તમે ભગવાન સાથે વ્યવહાર કરો. અને એમ કહીને તો જતા રહ્યા કે હું જ તમારો બધાનો ભગવાન છું. તો એ તો બધા કન્ફ્યુઝ થઈ ગયા. કેમ? તો કે પ્રભુપાદ પેલા તો લેક્ચરમાં એવું કહેતા હતા કે કોઈ કેમ કે હું ભગવાન છું, તો કે જીઓડી ગોડ, અને એ કોણ હોય? ડીઓજી ડોગ. તો કે જે એમ કે ને કે હું ભગવાન છું, આપણે એને કૂતરો માનવાનો, ડોગ માનવાનો, ગોડ નહીં માનવાનો. તો કે હવે તો પ્રભુપાદ એમ કે છે ભગવાન સાથે વ્યવહાર કરો એવો વ્યવહાર મારી સાથે કરો. તો એ સાચું જ છે કે ગુરુ છે ને એને આપણે ગુરુ નો માનવા જોઈએ, પણ ભગવાનના પ્રતિનિધિ માનવા જોઈએ. એ છે એ આપણને ભગવાન સાથે જોડવાનું કામ કરે છે, તો આપણે એવું કરવું જોઈએ. એટલે જે કીધું એ એકદમ પ્રભુપાદે સાચું જ કીધું કે આપણે એના ઉપર આંધળો વિશ્વાસ કરવાનો. ભગવાન એક જગ્યાએ આવી ન શકે, એટલે જ એમને ગુરુ આપણી પાસે મોકલ્યા કે ચલો તમારા આ શિષ્ય છે એને તમે સાચી ડાયરેક્શન બતાડો અને તમે એને મારા સરને લઈ આવો. તો ગુરુ છે એ ભગવાનના પ્રતિનિધિ છે, તો આપણે ભગવાનના પ્રતિનિધિ સાથે ભગવાન જેવો જ વ્યવહાર કરીએ. કોક આપણે આવે, કોઈક ડેલિગેટ આવે ફોરેન માંથી, તો આપણે એની સાથે સારો વ્યવહાર કરીએ તો જે ફોરેન ના મિનિસ્ટર છે અથવા તો ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે, એ ખુશ થાય ને કે ચલો મારા જે દૂત મેં મોકલ્યો તો એની સાથે આમને સારો વ્યવહાર કર્યો, તો આપણા એની સાથે રિલેશન છે એ ગાઢ બને. તો એવી જ રીતના ગુરુ છે એ આવના પ્રતિનિધિ છે, તો આપણે એની સારો વ્યવહાર કરીએ તો ભગવાન સાથે આપણા રિલેશન છે એ દ્રઢ બનશે. તો એટલે આપણે ગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ અને એમની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. હવે શું છે? વિશ્વાસ સાથે આધ્યાત્મિક ગુરુની સેવા કરવી જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઉદ્ધવજીને કહે છે કે એને માત્ર કે પ્રતિનિધિ છે એટલું જ નહીં સ્વીકારવાનું, પણ ભગવાનના આત્મા તરીકે એમનો સ્વીકાર કરવાનો. અને ક્યારે પણ ગુરુ છે એ સામાન્ય વ્યક્તિ છે એવું વિચારવાનું નહીં. આપણે ક્યારે પણ ગુરુ સાથે સામાન્ય વ્યક્તિ આપણે હસી મજાક કરતા હોય કે એકબીજાને આમ ઠાઠ મસ્કરી કરતા હોય, ઉડાવતા હોય, કાપતા હોય, પાછળથી વાતો કરતા હોય, તો એવું ક્યારે પણ નહીં કરવાનું. ગુરુની ક્યારેય ઈર્ષા નહીં કરવાની. આપણને ક્યારે એમ થાય ને ઓ ગુરુ તો કેટલા મહાન છે, ભગવાન સાથે હું એવું નથી કરી શકતો, તો આપણે એમનું ગ્લોરીફાય કરીએ એ વસ્તુ અલગ છે, પણ આપણે એની ઈર્ષા નહીં કરવાની. અને ગુરુ હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રતિનિધિ છે, તો ગુરુની સેવા કરવી જોઈએ. જો કૃષ્ણ ભગવાન છે એ પણ એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માટે સાંદીપની મુનિના આશ્રમમાં ગયા હતા. બરાબર, એક દિવસમાં એક એવી બધી જ વિદ્યાઓ એમને શીખી. હવે વેદો જ બધા ભગવાન માંથી આવે છે, બધું જ્ઞાન ભગવાન માંથી આવે છે, તો ભગવાનને ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવવાની શું જરૂર હતી? પણ ગુરુએ ભગવાન શ્રી કૃષ્ણ એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માંગતા કે હું ગુરુ પાસે જાઉં છું તો તમે પણ ગુરુ પાસે જાઓ. જો આમાં પિક્ચરમાં ઉપર છે રામચંદ્રજી અને લક્ષ્મણજી એમના ગુરુ ની સેવા કરે છે. કોણ હતા એમના ગુરુ? હરે કૃષ્ણ. વિશ્વામિત્ર. વશિષ્ઠ. વિશ્વામિત્ર. નક્કી કરી લો, વિશ્વામિત્ર કે વશિષ્ઠ? વિશ્વામિત્ર. વશિષ્ઠ મુનિ હતા. હરે પ્રશ્નના કૃષ્ણ. વશિષ્ઠ હતા વશિષ્ઠ અને મુનિ. કૃષ્ણ ને સુદામા ઓલા સાદીપણી ઋષિ. સાંદીપની ઋષિ હતા. રામચંદ્રજીના ગુરુ વિશ્વામિત્ર નતા, વશિષ્ઠ હતા. વિશ્વામિત્રજીને આશ્રમમાં સીતાજી રહેતા હતા અને એમને આખી વશિષ્ઠ એમના ગુરુ હતા. અને સાંદીપની ઋષિ. અને સાંદીપની ઋષિ કૃષ્ણ અને બલરામજીના ગુરુ હતા. તો રામચંદ્રજી છે એમના પગ દબાવે છે. જો વશિષ્ઠ ઋષિ કેમ? તો કે ગુરુની સેવા કરવી જોઈએ ને. તો હવે એમને ખબર છે કે હું જ શું કેવાય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હું છું, બરાબર, મર્યાદા પુરુષોત્તમ હું છું, ભગવાન છું, તો મારે ક્યાં આમની સેવા કરવા? પણ એક ઉદાહરણ એસ્ટાબ્લિશ કરવા, એક આપણને આદેશ આપવા, એક આપણને બતાવવા માટે કે જો હું પણ ગુરુની સેવા કરું છું તો તમે પણ ગુરુની સેવા કરો. બરાબર, તો ગુરુની સેવા કરવી જોઈએ. પછી સંત વ્યક્તિઓના પગલાનું અનુસરણ કરવું.
તો કોઈ પણ વ્યક્તિ છે એ શાસ્ત્રના પાલન વગર મહાન ભક્ત બની શકે નહીં. શાસ્ત્રનું પાલન છે એ ખૂબ જ જરૂરી છે. આપણે ઈચ્છીએ ને તો પણ જો આપણે શાસ્ત્રનું પાલન ન કરીએ ને તો આપણા કાર્ય ભક્તિમય સેવા છે ને એમાં આપણે પ્રગતિ થઈ શકે નહીં. અને અન્ય આપણે તો ન ઉન્નતિ થઈ શકે, પણ બીજાના રસ્તા છે ને એમાં પણ આપણે બાધારૂપ બનીએ, આપણે એને પણ ઉન્નત ન થવા દઈએ. તો આપણે ઉન્નત થવું હોય તો આપણા આચાર્ય છે, જે આપણા ગુરુ છે, એના રસ્તાનું અનુસરણ કરવાનું, એના પગલે આપણે ચાલવાનું. આપણે કોઈના જીવનમાં ઉત્પાત લાવવો જોઈએ એવું નહીં. અને શાસ્ત્રોમાં આચાર્યએ કીધું છે એ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. હવે એ ન કરીએ આપણે તો આપણે શું કહેવાય? સહજિયા કહેવાય. તો સહજિયા એટલે શું? કે ભક્તિને સહજ લઈ લે. હવે એમાં શું હોય? એ તો થઈ જાય, ભક્તિ તો સાવ ઈઝી છે, બરાબર ને? એવું કેતા હોય ને એ લોકો સહજિયા, કે ઈચ્છિત ફળ કેમ ન મળે એમ થાય. હું તો ભક્તિ કરું તો ઈચ્છિત ફળ કેમ ન મળે? કે ભક્તિમાં જે વિધિ વિધાનો કીધા છે એનું પાલન ન કરે તો એને સહજિયા કહેવાય. આચાર્યના માર્ગ પર ચાલે નહીં, પછી પ્રગતિ પોતે ન કરે અને બીજાને ન કરવા દે, તો એને છે એ સહજિયા કહેવાય. ભક્તિનો માર્ગ છે ને એ શાસ્ત્રના નિયમ ઉપર આધારિત હોય. શાસ્ત્રના નિયમ ઉપર ચાલી અને આપણે ભક્તિમાં ઉન્નત થઈ શકીએ. પણ સહજિયાઓ છે ને એ કરે નહીં. અહીંયા પ્રભુપાદ છે ને એ સરસ સહજિયા અને બોધિષ્ઠ એ બંનેનું કીધું છે. સહજિયા કેવા હોય? એમ કે અરે જપ કાંઈ કરવા નથી, અમે તો કાંઈ જપ કરી નહીં, અમારા મનમાં આખો દિવસ ચાલતું હોય. અમારે તો ભગવાન પ્રત્યે ભાવ છે ને એ જ મહત્વનો છે. મંગળા આરતી કરવાની જરૂર જ ન પડે, અમારે કઈ શ્રવણ કરવાની જરૂર ન પડે. તો એવું વિચારતા હોય ને એ બધા છે એ સહજ. જો વૃંદાવનમાં કેટલાય એવા સંપ્રદાય છે, બરાબર? કેટલાય, જો સૌથી વધારે અસુરો છે ને જયારે કૃષ્ણજી હતા ને ત્યારે વૃંદાવનમાં જ આવ્યા હતા, બરાબર ને? અત્યારે પણ વૃંદાવનમાં કેટલાય એવા સહજિયા સંપ્રદાયો છે કે ત્યાં આપણે જાય ને તો આપણે 2-3 લેક્ચર એના સાંભળે ને તો આપણને એમ કહીએ કે તમે જયારે તમે ગોલોક વૃંદાવન ધામમાં જશો ને ત્યારે તમારું સ્વરૂપ કેવું છે ને એ હું તમને કહી દઉં. એટલે આપણે પૂછીએ સહજ ભાવે શું છે, કે તમે તો ત્યાં મયુર મોર હતા, તો તમારે આખો દિવસ અત્યારે મોર બનીને આમ ટેહું ટેહું કરીને ઉડવાનું. અને લોકો એવું કરે પણ છે, બરાબર? વૃંદાવનમાં એવા હોય છે, એ બધા આમ પીછા ફીટ કરી દે, પછી આ વાત કરીને આમ ટેહું ટેહું કરે ને એવા વસ્ત્ર પહેરેલા હોય મોરપીંછ કલરના, અને એવું કરતા હોય આખો દિવસ. હવે એવું કરે રાખશે તો એમાં એની શું ભક્તિ છે? ક્યાંથી ભગવાન એને મળવાના છે? કઈ રીતે એની ભક્તિમાં ઉન્નતિ થવાની છે? અથવા તો ત્યાં એમ કે તમે ત્યાં તો છે ને રાધાકુંડ, ગોલોક વૃંદાવન ધામમાં ત્યાં તમે મગર હતા તો પેલા એવા વસ્ત્ર પહેરે, ત્યાં તમે ઝાડ હતા તો પેલા આમ ઝાડના જેમ પાંદડા બનીને ફરતા હોય, બરાબર? તો આવા કેટલાય બધા સંપ્રદાયો છે. એ જેન્ટ્સ હોય તો લેડીઝ જેવો મેકઅપ કરેલો હોય, એના અવાજમાં બોલે, એના જેવું નૃત્ય કરે. કે તમે કેમ? તો કે હું તો ગોલોક વૃંદાવન ધામમાં જઈશ ને ત્યારે ત્યાં ગોપી બનવાનો છું, ત્યાં હું ગોપી છું, મારું સ્વરૂપ ત્યાં એવું છે, હું અત્યારથી પ્રેક્ટિસ કરું છું. અરે ભાઈ, આત્મા તો કેવો છે? જ્ઞાની છે, એને તો શાશ્વત જ્ઞાન છે, એને બધું જ્ઞાન છે. એ જયારે ગોલોક વૃંદાવન ધામમાં જશે તો ભગવાન એને જ્ઞાન આપશે નહીં હોય તો અત્યારથી પ્રેક્ટિસ કરવાની ક્યાં જરૂર છે? અત્યારે જે કરવાનું છે એ કરો ને. તો આવા સહજિયા હોય છે, ઘણા બધા સહજિયા આવા હોય છે. તો આવા સહજિયાની ચંગુલમાં કોઈ દિવસ ફસવાનું નહીં. આપણે જોઈ લેવાનું કે શું સાચું છે ને શું ખોટું છે. આપણે છે ને અમુક બ્રેઇન વોશ થઈ જાય, આપણું મગજ હંમેશા ચાલુ રાખવાનું, સતર્ક રાખવાનું. પછી બીજા ઉદાહરણ કોને આપે છે? બોધિષ્ઠના. તો બોધિષ્ઠ છે એ પણ ભગવાનના એક અવતારમાં માને છે, બુદ્ધ અવતારમાં, બરાબર? તો એને ભક્ત કહેવાય કે ન કહેવાય? આપણે તો હમણાં કીધું કે મુક્તિ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિમાં પણ ભગવાનના ગમે તે અવતારની ભક્તિ કરો ચાલે, બરાબર? તો બુદ્ધ છે એ ભગવાનનો અવતાર જ છે, તો એની ભક્તિ કરીએ તો ચાલશે? બોલો, શું કયો છો તમે બધા? હરે કૃષ્ણ. ના માતાજી, ના ના માતાજી. માતાજી, ના, એની ભક્તિ નહીં ચાલે. ના કહેવાય. કૃષ્ણ હા, સ્વયં કેમ ભગવાન. નહીં કહેવાય? કારણ કે એમને તો એમ વેદોનો છે. અને એનો એ કર્યો કીધું છે, છે વિરોધ કૃષ્ણ સ્વયં કરેલો. ભગવાન છે માતાજી.
આપણે છે ને જયારે ભક્તિ સદાચારના આપણા ક્લાસ છે ને એમાં બુદ્ધ અવતારમાં આ વિશે ડિટેલમાં આવે છે કે શાસ્ત્રમાં જે બુદ્ધિસ્ટો છે ને એ ભગવાન બુદ્ધે ત્યારે કેમ કીધું હતું કે હું વેદને નથી માનતો, કેમ કે ત્યારે પશુ બલિ, પશુ વધ, માંસ આહાર એ બધું એટલું બધું વધી ગયું હતું ને, એટલે જયારે પણ કોઈ કહે ને કે વધ ન કરવો જોઈએ, પશુ હિંસા ન કરવી જોઈએ, એટલે તરત એ વેદોનો રેફરન્સ લઈને આવી જાય કે વેદોમાં લખેલું છે એટલે અમે કરીએ છીએ. બરાબર. તો ભગવાન બુદ્ધે શું કીધું, હું વેદમાં માનતો જ નથી. એટલે ત્યાંથી એમની એ છે એ કટ થઈ ગયું આર્ગ્યુમેન્ટ કરવાનો. એટલે એ લોકોને ઊંધા રસ્તે ચડાવવા માટે, એમનું જ્ઞાન છે એને ડાયવર્ટ કરવા માટે ભગવાન એમ કીધું હતું હું વેદોમાં માનતો નથી, અહિંસા પરમો ધર્મ. બરાબર. તો આ બુદ્ધિસ્ટો છે ને એ તો હવે બુદ્ધ ભગવાને જે કીધું હતું ને અહિંસા પરમો ધર્મ એમાં પણ નથી માનતા. બરાબર. એ લોકો છે અત્યારે માંસ બધું ખાય છે, બધું કરે છે, પણ બુદ્ધ ભગવાન એવું નતું. બુદ્ધ ભગવાનના ઘણા ઉચ્ચ ઉપદેશો છે, પણ એ લોકો એમાં પણ તોડી મરોડીને એના જે અનુકૂળ હોય ને એવા અર્થ નીકાળી દે છે, અને શાસ્ત્રોમાં જે લોકો માનતા નથી. તો બુદ્ધ ભગવાને કીધું છે એવું પણ કરતા નથી. એટલે આપણે એ બુદ્ધિસ્ટોને પણ ભક્ત તરીકે સ્વીકારતા નથી. તો સહજિયા આપણને એમ થાય કે સહજિયા અને શુદ્ધ ભક્તોનો ડિફરન્સ આપણે કેમ કરીએ? જોઈ તો બંને સરખા જ લાગે. બંને જે એ એકદમ સરસ વેશભૂષા પહેરેલી હોય, બરાબર, તિલક, કંઠી, આપણો વૈદિક પરંપરાના વસ્ત્ર બધું જ પહેરેલું હોય. તો આદર આપણે બધાનો કરવાનો. ક્યારેક આપણે એમ થાય કે આ તો સહજિયા છે, પણ શુદ્ધ ભક્ત હોય તો આપણે તો એનું અપમાન કરીએ ને, અને સહજિયા હોય તો પણ એ કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણ માટે જ ને, તો આપણે બધાનો આદર કરવાનો. અને રૂપ ગોસ્વામી ઉપદેશામૃતમાં શું કે છે કે માત્ર એક વખત કૃષ્ણનું નામ લઈ લે ને તો પણ એ ભક્ત થઈ જાય, તો પણ આપણે એનો મનથી આદર કરવો જોઈએ. તો શુદ્ધ ભક્તને કેવી રીતે ઓળખી શકાય? તો શુદ્ધ ભક્ત છે એ પરંપરામાં હોય, ગમે તે પરંપરા સાથે જોડાયેલું હોય. સહજિયા હોય એની પરંપરા હોય નહીં. સહજિયાને એમ પૂછું તમારા ગુરુ, તો એક ગુરુ હોય, પછી એના ગુરુ, તો કે એના કોઈ ગુરુ નથી. બરાબર. આપણે અહીંયા એક ખૂબ એવો સંપ્રદાય છે કે ભગવદ ગીતામાં માને છે, ભાવ ફેરી કરે, ભક્તિ ફેરી બધું કરે. પછી આપણે કઈક તમારા ગુરુ, તો એના ગુરુ છે, પછી એના ગુરુ, તો કે એ કોઈને ખબર નથી. બરાબર. તો એ સહજિયા હોય એની પરંપરા ન હોય. પછી પ્રામાણિક ગુરુ હોય જે શુદ્ધ ભક્ત હોય એના, અને સહજિયા છે એના અલગ અલગ ગુરુ હોય. તો આદર આપણે બધાનો કરવાનો, પણ સાંભળવું કોની પાસેથી, શીખવું કોની પાસેથી, સંગ કોની પાસેથી કરવો? તો શુદ્ધ ભક્ત હોય છે, પરંપરામાંથી આવે છે અને પ્રમાણિક ગુરુના શિષ્ય છે એની પાસેથી. એનો જ સત્સંગ આપણે કરવાનો. બરાબર. બાકી કોઈનો સંગ કરવાનો નહીં. આપણને ખબર પડી જાય કે આની ભક્તિ આવી છે તો બને ત્યાં સુધી એને એવોઇડ કરવાનો, એની સાથે આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાની, એની સાથે વાત કરવામાં આપણે આપણો ટાઈમ પણ બગાડવાનો નહીં. પછી ધાર્મિક સિદ્ધાંતો વિશે પૂછપરછ. તો આપણે તો આટલા ગંભીર નથી કે આપણા કાર્યો પૂરા થઈ જ જાય. જો ધાર્મિક સિદ્ધાંતો વિશે પૂછપરછ એને છે ને સત્ધર્મ પૃચ્છા કહેવાય, કે ધર્મના સિદ્ધાંતો અંગે આપણે પૂછપરછ કરવાની. તો આપણે એટલા ગંભીર નથી. ભક્તિમાં હોય ને તો એના કાર્ય ફટાફટ થઈ જાય, વિના વિલંબ થઈ જાય કાર્ય. તો આપણને કેટલી વાર એમ થાય કે આપણે તો આટલી ભક્તિ કરી છે તો આપણા કાર્ય કેમ નથી થતા? બરાબર. થાય છે, પણ કેટલાય મોડા થાય ને. કેટલી વખત આપણે એમ થાય કેટલાય વર્ષ પહેલા મેં ભગવાનને આ ઈચ્છા કરી હતી, આજ મારી ઈચ્છા પૂરી થઈ. તો ભક્તો હોય એના કાર્ય કેવા વિના વિલંબ થાય ને આપણા એવા નથી થતા. કેમ? તો કે આપણે ભક્તિમાં ગંભીર નથી. આપણે ગંભીર હોવું જોઈએ. જો ગંભીરતા છે ને એક પ્રોસેસ છે. ગંભીરતા હશે ને તો આપણે ભક્તિમાં ઉન્નતિ કરી શકશું, ધીમે ધીમે પ્રગતિ કરી શકશું. તો ગંભીર થવું ખૂબ જ અગત્યનું છે. તો ગંભીરતા એટલે શું? આપણને એમ થાય તો 16 માળા કરવી, મંગળા આરતી કરવી, એ બધું ગંભીરતા પૂર્વક કરવાનું, રોજ કરવાનું. હવે આજે 16 માળા કરી, હવે 2-3 દિવસ 12 થાય, 15 થાય, 2 થાય, 5 થાય, વળી કોક કે ફોન કરીને કેમ નથી કરતા, નામ તેમ, વળી 16, હા હવે 16 થાય છે. વળી એમ કે સાધના ચાર્ટ ભરો છો કે નહીં? તો વળી હાલો નામાં સાધના ચાર્ટ બાદ મંગળા આરતીનું લખવું છે, હવે ઉઠી જાય. તો વળી 2-4 દિવસ સાધના ચાર્ટ ભરીએ, મંગળા આરતી લખીએ. વળી 2-3 દિવસ થાય ને હવે આજે તો કઈ નથી ઉઠવું, 2-3 દિવસ હવે આરામ કરી લઈ, બહુ થાકી ગયા છીએ, મજા નથી, તે લગ્ન ગાળો બહુ છે, રાત્રે દાંડિયા રાસમાં મોડું થઈ ગયું હતું, જાન મોડી આવી હતી, રાત્રે રિસેપ્શનમાં મોડું થયું, સુઈ જાવ, કઈક તર્ક વિતર્ક હોય જ. તો એ ગંભીરતા નથી. બરાબર. તો આપણે એવી રીતે ગંભીર હોવા જોઈએ ભક્તિમાં જેવા આપણે આપણા બાળકના ઉછેરમાં ગંભીર હતા.
કેવા ગંભીર હતા. કઈક થયું હોય તો આમ માં હોય આમ હાફડી ફાફડી થઈ જાય, મારા બાળકને શું થઈ ગયું, આખી રાત જાગશે, જરાકે તાવ આવ્યો ઘડી ઘડી તાવ આમ ચેક કરશે થર્મોમીટર થી, માથે પોતા મૂકશે, પગના તળિયે પોતા મૂકશે, આ ખાવું છે ને પેલું ખાવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને પેલી હોસ્પિટલ લઈ જાય ને પેલી, આમ અડધી થઈ જાય માં હોય એના બાળક પાસે થઈ જાય ને. તો એવી ગંભીરતા જયારે આપણે ભક્તિમાં આવશે, જયારે આપણે ભક્તિ પાછળ અડધા થઈ જશું ને ત્યારે આપણે ભક્તિમાં ઉન્નત થશું, ત્યારે એ ગંભીરતા આપણે આવે. જો મંદિરમાં જવું હોય ને તો ખબર હોય કે 4:30 મંગળા આરતી થાય છે, આપણે ઓનલાઈન ની વાત કરીએ બરાબર, એ પણ આપણે મંદિરમાં ગયા બરાબર જ છે. તો આપણે 4:30 મંગળા આરતી થાય છે, આપણે એમ થાય કે મંદિરે જવું છે મંગળા આરતી કરવા, તો હવે ક્યારેક 4:45 થઈ જાય, ક્યારેક 4:20 થઈ જાય, 40 થઈ જાય, ક્યારેક 45 થઈ જાય, ક્યારેક તો મંગળા આરતી પૂરી થઈ જાય 5 થઈ જાય, 5 વાગી જાય પછી જોઈન થાય ઓનલાઈન આપણે. કેમ? તો કે ત્યાં કોઈ પૂછતું નથી ને, ત્યાં કઈ આપણે ટાઈમ નથી પુરાવાનો, ત્યાં કઈ મળતું નથી. ઓફિસ નો ટાઈમ હોય 9 તો આપણે 9:05 પહોંચી જાય. કેમ? તો કે ત્યાં બાયોમેટ્રિક્સમાં થંબ કરવાનો છે, તો 5 મિનિટ મોડું થશે તો અડધી સેલરી કપાઈ જશે એક દિવસે, 3 લેટમાં થશે તો એક સીએલ જતી રહેશે, થાય ને એવું. કેમ? તો કે ત્યાં આપણે ધન મળે છે, આનંદ મળે છે, ધન મળે છે. એટલે એવું નહીં, પણ એટલી જ ગંભીરતાથી જેટલું આપણે ગંભીરતાથી ઓફિસ વર્ક કરીએ એટલી જ ગંભીરતાથી ભક્તિને લેશું ને તો આપણે ભક્તિમાં અતિ ઉન્નત થઈ શકશું. પછી ભૌતિક આનંદ છોડવા માટે તૈયાર. તો પદ્મ પુરાણમાં કહેવાયું છે કે વિષ્ણુ લોક એવા લોકોની રાહ જોઈ રહ્યા છે કે જે તમામ ભૌતિક અને ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કર્યો છે અને ભક્તિના નિયમનો સ્વીકાર કર્યો છે. તો ઇન્દ્રિય તૃપ્તિનો પણ ત્યાગ કરવાનો કેટલું બધું છે ને, કેટલું બધું છે ભોગવવા માટે વસ્તુઓ, કે અલગ અલગ સ્થળે જવું, મૂવી જોવું, સોંગ સાંભળવા, સારા વસ્ત્રો પહેરવા, બધા મિત્રની સાથે પાન માવો તમાકુ ગુટખા દારૂ માંસ મટન કેટલું બધું છે ને, ભૌતિકતા આખી દુનિયા જેવી છે માયાથી ભરેલી બરાબર. તો એ બધોનો ત્યાગ કરશું બધાનો, ત્યારે વિષ્ણુ લોક છે એ આપણા માટે રાહ જોશે, ત્યારે એના દરવાજા આપણા માટે ખુલશે. તો આ બધા નિયમોનો સ્વીકાર કરવો ને આ બધો જ ભૌતિક આનંદ છે એ છોડવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. પછી પવિત્ર સ્થળે રહેવું, નિવાસ કરવો. તો જો ધામનું મહત્વ અહીંયા આપણને કીધું છે કે કોઈ પણ માણસ છે એને 6 મહિના 1 મહિનો 1 પખવાડિયું એટલું તો દ્વારકામાં કે વૈકુંઠમાં રહેવું જ જોઈએ, દ્વારકામાં રહેવું જોઈએ. જો દ્વારકાનું પણ ખૂબ મહત્વ છે, આપણે તો ખૂબ જ નજીક દ્વારકા છે તો પણ આપણે નથી જતા, એટલી વખત જવું જોઈએ બરાબર ને. તો સ્કંદ પુરાણમાં કીધું છે કે 6 મહિના રહેવું જોઈએ, 1 મહિનો રહેવું જોઈએ અથવા તો 1 પખવાડિયું કાર્તિકમાં રહેવું જ જોઈએ. તો આપણાથી જો પોસિબલ ન બને કે આપણે એટલી બધી ફ્રીક્વન્ટલી આપણે ધામમાં જઈ શકતા નથી, તો આપણે શું કરવાનું, ઘરમાં જ એવું વાતાવરણ ઉત્પન્ન કરો કે ધામ બની જાય. આપણા ફેમિલી મેમ્બરને વૈષ્ણવ બનાવો, ત્યાં વૈષ્ણવ રહે છે એ વૃંદાવન છે બરાબર. તો આપણે એવું વાતાવરણ ક્રિએટ કરવાનું, આપણે એ લોકોને પ્રચાર કરવાનો. આપણી શરૂઆત ક્યાંથી કરવાની? ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલા જ આપણે ઘરથી સ્ટાર્ટ કરો. જો તમારા ફેમિલી મેમ્બર હશે ભક્ત તો તમારું ઘર જ વૃંદાવન થઈ જશે, દ્વારકા થઈ જશે, મથુરા થઈ જશે. તો પછી આપણે જો ટાઈમ નહીં હોય, અનુકૂળતા નહીં હોય વૃંદાવન દ્વારકા જવાની, તો પણ વાંધો નહીં આવે. પછી બ્રહ્મ પુરાણમાં કહ્યું છે કે જગન્નાથના 80 ચોરસ માઇલના વિસ્તારનું આધ્યાત્મિક મહત્વ વર્ણન ખૂબ જ સરળ વર્ણનથી પર છે. સ્વર્ગમાં રહેનારા દેવતાઓ જગન્નાથપુરીના રહેવાસીઓને વૈકુંઠના ચતુર્ભુજના રહેવાસી જેટલા જ સારા માને છે. તો ત્યાં રહેવાનું પણ ખૂબ મહત્વ છે. જે આખો જગન્નાથપુરી ધામ છે ત્યાં રહેતા માણસો છે એ વૈકુંઠના રહેવાસી કરતા પણ વધારે ભક્તિભાવ વાળા છે, એના કરતા પણ વધારે સારા છે. તો ધામમાં અચૂક રહેવું જોઈએ. એટલે જો કારતક મહિનો છે ને એમાં બધા જે ભક્તો હોય ને ફોરેનરથી બધા આવે, એ સમયે વૃંદાવનમાં, માયાપુરમાં, જગન્નાથપુરીમાં એક પણ હોટલ ન મળે, બધા ટ્રેનના રિઝર્વેશન ફૂલ હોય, પ્લેન બધી ટિકિટ ફૂલ હોય. એમ તો કે બધાને ખબર છે કે ધામનું મહત્વ શું છે, તો અચૂક ધામમાં જવું જોઈએ. અને આપણે તો દ્વારકા આટલું નજીક છે તો ફ્રીક્વન્ટલી આપણે દ્વારકા જવું જોઈએ. પછી શું છે? જે જરૂરી છે તે જ સ્વીકારવું. હવે આ તો આપણા માટે અગત્યનું છે બરાબર.
અંદર પ્રભુપાદ લખે છે ને ખૂબ સરસ છે. નારદીય પુરાણમાં આદેશ આપ્યો છે કે જે વ્યક્તિ ભક્તિનો અમલ કરવા માટે ગંભીર છે તેને જરૂરી કરતા વધારે એકઠું કરવું જોઈએ નહીં, ધન એકઠું કરવું જોઈએ નહીં. તો હવે જરૂરી છે તે સ્વીકારવું. તો આગળ પ્રભુપાદ શું કહે છે કે જે 16 માળા કરવી દેવી, બરાબર, એમાં ને એમાં આગળ લખેલું છે કે 16 માળા આપણે કરવાનો સિદ્ધાંત છે. હવે ન થાય તો આપણે અમુક લોકો જે શરૂઆતમાં છે તો આપણે એને કહેતા હોય 16 નો થાય કાંઈ નહીં, તમે 8 કરો, 2 કરો, 4 કરો, એટલીસ્ટ તમે શરૂ કરો, આગળ વધો, ધીમે ધીમે આગળ વધો. તો પહેલા દિવસે કોક આવે ને આપણે એને એમ થોડા કહીએ કે તું તો અધમ છે, અભક્ત છે, તું તો 16 માળા નથી કરતો, જાવ જાવ અહીં આવતા નહીં હવે, કે એવું નથી કેતા ને. આપણે ધીમે ધીમે એને એન્કરેજ કરી, પેલા 1 કરો, 2 કરો, 5 કરો, પછી ધીમે ધીમે 16 કરો. પણ એ કોના માટે? જે શરૂઆત છે એના માટે. આપણે બધા એ 16 માળા અચૂક કરવી જોઈએ. હવે 16 માળા કોઈક દિવસ નો થઈ તો શું કરવાનું? તો આગલે દિવસે જેટલી બાકી છે એટલી માળા કરી લેવાની. જો એક દિવસનો આપણને ટાઈમ છે, આજે ન થઈ તો કાલે કરવાની. પછી અમુક ભક્તો કેવું કરે, આજ 16 માળા નો થઈ 15 થઈ પછી બુક એક રાખે, ડાયરી, બરાબર. આપણે એકાઉન્ટની ડાયરી રાખીએ ને, એમાં આવું એકાઉન્ટની ડાયરી રાખે, એમાં લખે તારીખ આટલી આટલી 2 માળા બાકી, પછી તારીખ આટલી આટલી 5 માળા બાકી, પછી તારીખ આટલી આટલી 6 માળા બાકી. પછી કે હવે એક દિવસ રવિવાર આવશે ને, આખો દિવસ હું બેસી જાય અને બધી માળા બાકી છે એ બધી કરી નાખીશ. પછી એ રવિવાર આવે ને ક્યાંક જવાનું થાય, કઈક બીમારી હોય, ગમે તે એમાં બિઝી થઈ જાય, એટલે એ બાકી રહી ગયું. વળી બીજા રવિવારે રાહ જોવે. હવે એ રવિવાર આવે એટલે સમથિંગ કઈક થાય. હવે એમ કરતા ટોટલ કાઉન્ટ કરે ને તો કેટલી થાય? 500, 600, 700. હવે એ માળા ક્યારે થાય જ નહીં. એટલે એવું લખવાનું, રહેવા દેવાનું. જેટલી માળા, આજે એક નિયમ બનાવી લેવાનો કે 16 માળા કરવાની એટલે કરવાની. જો પ્રભુપાદ છે ને એને રાસ્કલ ને કે રાસ્કલ 16 માળા નથી થતી તમારાથી, 16 માળા તો કરવી જ જોઈએ, બરાબર. પણ કદાચ એવું છે કે ભગવાનની સેવા છે, હમણાં હતું નિત્યાનંદ ત્રયોદશી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ નો આવિર્ભાવ દિવસ. હવે ટેમ્પલની સેવા એટલી છે કે આપણે મંદિર માળા લઈને બેસી જાય, સેવા અટકી પડે, તો એ દિવસ ડિસ્કાઉન્ટ છે, પણ એની બીજા દિવસે તમારે કરવી જ જોઈએ 16 માળા, અચૂક કરવી જોઈએ. તો એ એક સિદ્ધાંત છે, આપણે જોવો જોઈએ. તો આપણે 16 માળા નો થઈને બતાડી દેવાનું. જો અહીંયા રૂપ ગોસ્વામીએ કીધું છે કે જરૂરી છે તે સ્વીકારવાનું, એટલે 16 માળા હું કરીશ, પણ આજ માળા નથી થઈ, હું કાલ કરીશ, પછી કાલ વળી 2-3 રહી ગઈ, એટલે એમને બેલેન્સ થતી જાય. કરી છે એ બેલેન્સ નહીં, નથી કરવાની બેલેન્સ વધતું જાય, પછી એવું થાય. એટલે એવું આપણે કરવાનું નહીં. પછી એકાદશી નો ઉપવાસ કરવો. તો કેમ ઉપવાસ કરવો? તો ભક્તિજનની છે એકાદશી, માધવ તિથિ છે, ભક્તિજનની છે, એટલે ઉપવાસ કરવો. અને ઉપવાસ એટલે શું છે? ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું. તો ઉપવાસ એટલે ભગવાનની પાસે રહેવું એ દિવસે. તો એકાદશી સિદ્ધાંત શું છે ઉપવાસ કરવાનો? કે નિર્જળ કરીએ, સજળ કરીએ, અથવા તો સફળ કરીએ. નિર્જળ થાય તો બેસ્ટ, પણ હવે ઉનાળો ચાલુ થશે તો નિર્જળ નહીં થાય તો સજળ પાણી પીને કરો. પાણી પીને એમ થાય કે હવે મને તો ભૂખ બહુ લાગે, હું તો ભૂખ કંટ્રોલ કરી ન શકું, મારે તો જમવું જ પડે. તમે સફળ કરો, ફળાહાર, આપણે ઓલું શું કહેવાય, સાબો, પછી સૂકી ભાજી, પછી રાજગરાન લોટની પૂરી, એવું બધું કરીને એવી રીતે કરો, પણ અચૂક એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. હવે એક વખત એવું હતું કે બધા ભક્તો છે ને એને નિર્જળા એકાદશી કરેલી અને બધા આમ સુઈ ગયેલા. સવારના 9, 9:30 થયા તો પ્રભુપાદ આવીને કે કેમ તમારે બધા પ્રચારમાં નથી જવાનું? કેમ તમે ઉઠો, ચલો પ્રચારમાં જાઓ. કે પ્રભુપાદ અમારે તો નિર્જળા એકાદશી છે ને, તો હવે અમારથી તો બહુ બોલશું ને તો ગળું ફૂંકાશે, તો અમે આજે પ્રચારમાં નહીં જાય, કાલે જશું. કે ચલો બધા એકાદશી નું બનાવો, જે હોય પાણી પી લો અને બધા ફરાળ કરો અને પછી જાઓ. પણ પ્રચાર છે એ ખૂબ મહત્વનું છે. એ આપણો ઉપવાસ છે, નિર્જળ, તજળ કે સફળ, એ આપણે પ્રચારમાં, ભક્તિમય સેવામાં બાધારૂપ બનવો જોઈએ નહીં. આજ તો મારી નિર્જળ એકાદશી છે, 16 માળા કરવામાં તો બહુ બોલવું પડે, મને બહુ સોચ પડશે, હું તો કરીશ નહીં 16 માળા છે તો. એવું નહીં. એકાદશીના ઉપવાસનું મહત્વ એ છે કે જો રસોઈ બનાવીએ તો માતાજીઓને ખબર હોય કે આખો દિવસ આપણો રસોડામાં જતો રહે. સવારે નાસ્તો બનાવો, જમવાનું બનાવો, સાંજે નાસ્તો બનાવો, વળી રસોઈ બનાવો, તો ભગવાનનું નામ જપ માટે આપણને એટલો ટાઈમ મળે નહીં. તો એ દિવસે આપણે ઉપવાસ કરી ખાલી ફ્રૂટ ખાઈ લઈએ, પાણી પી લઈએ, જ્યુસ પી લઈએ, દૂધ પી લઈએ, તો
આપણે એટલો માતાજીનો સમય પણ બચે તો એ પણ છે એ ભગવાનની ભક્તિ વધારેમાં વધારે કરી શકે. તો ઉપવાસ કરવાનો એકમાત્ર ઉદ્દેશ એટલો છે કે ભગવાનની નજીક આપણે જવાનું. અને એક એવો પણ રેફરન્સ છે કે ભગવાન છે એ યુધિષ્ઠિર મહારાજને કે છે કે એકાદશીના દિવસે જે પાપ પુરુષ છે એ અન્નમાં રહેશે, તો એ દિવસે આપણે અન્ન ખાવું જોઈએ નહીં. પણ આ તો કેવું હોય, અત્યારે તો પહેલેથી પ્લાન થતો હોય, 2 દિવસ પહેલા એકાદશી, પછી એકાદશી છે તો આપણે એ દિવસે તો ફરાળી પીઝા બનાવશું, ફરાળી ઢોસા બનાવશું, ફરાળી પેલું શું કહેવાય કચોરી કઈક આવે છે, આલુ ટિક્કી બનાવશું, પેલું બનાવશું. કેટલું બધું તો મેન્યુ એ દિવસનું નક્કી થઈ ગયું હોય 2-3 દિવસ અગાઉ. એની બધી ગ્રોસરી જે જરૂર હોય એ આવી જાય, એમાં જે વેજીટેબલ જરૂરી હોય એ આવી જાય. તો ઉલટાનું ઓછું ખાવાનું છે, એના બદલે આપણે વધારે ખાઈને ટાઈમ વેસ્ટ કરીએ છીએ. તો આ એકાદશીનું મહત્વ બિલકુલ નથી. તો એકાદશીમાં આપણે 16 રાઉન્ડ કરતા હોય તો 32 રાઉન્ડ કરો, 64 કરો, 192 કરો, બરાબર. અને વધારેમાં વધારે રીડિંગ કરો, શ્રવણ કરો, કીર્તન કરો, મંદિરે રહો પોસિબલ હોય તો. તો એ છે એ સાચી રીતે એકાદશીનો ઉપવાસ છે. અને હા, ઇન્ટરનેટથી ઉપવાસ 100%. એકાદશી છે તો આ જો ફેસબુક નહીં જો, ઇન્સ્ટા નહીં જો, વોટ્સએપ નહીં જો, યુટ્યુબ નહીં જો, એ પણ એક ઉપવાસ અત્યારે છે. એ રીતના પણ માણસો ઉપવાસ કરે છે, તો એ પણ આપણે ટ્રાય કરવું જોઈએ. ઘણો સમય આપણો બચી જશે એવું કરશું ને એક દિવસ તો, આપણને ખબર પડશે કે રોજ તો તોડબાડા પણ નથી થતી ને આ ફાસ્ટ ફ્રોમ ઇન્ટરનેટ રાખ્યું છે ને, તો મારે તો 32, 64 એટલી બધી બાળા થઈ ગઈ છે. તો એ પણ એક છે. હવે આગળ જોઈએ શું છે, વટ વૃક્ષની પૂજા, આદર કરવાનો. તો સ્કંદ પુરાણમાં આદેશ છે. જો વટ વૃક્ષની પૂજા આ છે ને હેડિંગ, એની નીચે આપણે અંદર ભક્તિ રસામૃત સિંધુમાં વાંચીએ ને તો ક્યાંય વટ વૃક્ષનું નામ જ નથી લખેલું. તો તુલસી, આંબળા, ગાય, બ્રાહ્મણ અને વૈષ્ણવ આ બધું જ લખેલું છે એમાં, પણ વટ વૃક્ષ પર્ટિક્યુલર લખેલું નથી. જો સ્કંદ પુરાણમાં આદેશ આપવામાં આવ્યો છે કે ભક્તે તુલસી અને આંબળાના ઝાડને પાણી પાવું, ગાય અને બ્રાહ્મણની પૂજા કરવી, આદર કરવો અને વૈષ્ણવોને દંડવત પ્રણામ કરવા, તેમની કાળજીપૂર્વક સેવા કરવી. આ બધા સારા કાર્યો ભક્તને તેના ભૂતકાળના પાપ કૃત્યોમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. તો વટવૃક્ષ ક્યાંય આવ્યું નહીં. તો મેઇન હેડિંગ શું છે, વટના વૃક્ષને પૂજા કરવી, આદર આપવો. તો શું કામ એવું છે, વટવૃક્ષ કેમ લખ્યું નથી, કોણ કહેશે? હરે કૃષ્ણ. પરમાત્મામાં છે ને માતાજી, પરમાત્માનો વાસ છે. ભગવાન સાક્ષાત કે છે ને કે વૃક્ષોમાં હું અશ્વત્થનું વૃક્ષ છું, કે છે ને. તો ભગવાન પોતે જ એની વિભૂતિ છે. ખૂબ સરસ માતાજી, વિભૂતિ છે, ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ યોગમાં કે છે ભગવાન 10મા અધ્યાયમાં કે છે અશ્વત્થામ. 10મા અધ્યાયમાં કે છે. પછી 15મા અધ્યાયમાં પેલો શ્લોક શું છે, ઉદ્વ મૂલમ મધમ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ. તો વટવૃક્ષ છે એ શું છે, ભૌતિક સંસાર છે. તો ભૌતિક સંસાર કીધું ને, આમાં વટવૃક્ષ ને ભૌતિક સંસાર સાથે ઊંધું વડવૃક્ષ છે ભૌતિક સંસાર. તો વટવૃક્ષ તો ભૌતિક સંસાર છે, તેની પૂજા કરવી જોઈએ. પણ આગળ શું કીધું, છંદાંસી યસ્ય પર્ણાની, એના પર્ણ છે એ શું છે, વેદના મંત્રો છે, બરાબર. એની શાખાઓ છે એ બધા વેદ છે. તો એવી રીતના એ સાક્ષાત ભગવાન સ્વયં છે વટવૃક્ષ, તો એની પૂજા કરવી જોઈએ, એને આદર આપવો જોઈએ. પણ માત્ર વટવૃક્ષની જ નહીં, પણ સાથે સાથે તુલસી, આંબળા, ગાય, બ્રાહ્મણ અને વૈષ્ણવો આ પાંચેયની પૂજા કરવી જોઈએ, એને આદર આપવો જોઈએ. પછી બિન ભક્તોનો સત્સંગ છોડવો જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ છે એ કે છે કે વૈષ્ણવ કોણ છે, તો કે જેને જોઈને આપણને કૃષ્ણ યાદ આવે એ વૈષ્ણવ છે. અને અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. કે વૈષ્ણવનો આચાર શું હોય, તો કે એને અસત્સંગ ત્યાગવો જોઈએ. તો અસત્સંગ એટલે શું, કે એક કોણ, તો કે એક ભક્ત નથી એ, બરાબર. અને બીજું કે જે દેવી દેવતાઓના ઉપાસક છે એ. તો એ બંનેનો સંગ છે ને એ અસત્સંગ છે, એને આપણે ત્યાગવો જોઈએ. તો ભક્ત નથી એ ભગવાનમાં માનતા નથી, કૃષ્ણમાં માનતા નથી, અને બીજા કે છે દેવી દેવતાઓના ભક્ત છે એ. તો અભક્તોના સંગ છે એને આપણે
છોડવા જોઈએ. તો એનું આપણે જો અભક્તોનો સંગ કરશું તો શું થશે? ભગવાનની તરફ આપણે જઈ નહીં શકીએ અને આપણે ભક્તિમાંથી પદભ્રષ્ટ થઈ જશું. તો આપણે એવું કરવું જોઈએ નહીં. એનાથી સારું શું છે? સાપ, સિંહ કે મગરને ગળે લગાડી લેવું સારું છે, કે ભલે એ આપણને ખાઈ જાય પણ આપણે ભક્ત થઈને જ મૃત્યુ પામશું ને, પણ આ બધા સાથે રહીશું ને તો ધીમે ધીમે આપણે પણ એના જેવા, એમ કે ને કે રંગ આવે કે ન આવે પણ સંગ તો આવે જ છે, બરાબર? તો એના ગુણ પણ ધીમે ધીમે આપણામાં આવવા મળશે. આપણે ધીમે ધીમે ભક્ત છે એ એના તરફ ડાયવર્ટ થઈ જશું. તો એમનો સંગ આપણે છોડવો જોઈએ. હવે 12 થી 14 શું છે? અયોગ્ય શિષ્યને સ્વીકારવા નહીં. શિષ્યની પણ યોગ્યતા હોવી જોઈએ, બરાબર? કોઈ ગુરુ મહારાજ છે એમને શિષ્ય નહીં બનાવી દે. જો આપણે પણ જયારે પેલું થાય ને ઇન્ટરવ્યુ થાય, આપણે દીક્ષા લેવાની હોય તો પેલા ઇન્ટરવ્યુ થાય, પછી પૂછે તમને બધું, આ કયો, આ કયો, આ કયો, આવી પરિસ્થિતિમાં હોય તો તમે શું કરો, આપણે બધા આમ કહીને પછી આપણને એમ કે નહીં, તમે હવે એલિજિબલ છો, તમને દીક્ષા મળશે. તો માત્ર અનુયાયીઓ વધારવા માટે જે ગુરુ છે એને શિષ્ય બનાવવા જોઈએ નહીં. ચૈતન્ય મહાપ્રભુ કે છે, ન ધનમ ન જનમ ન સુંદરી, કાંઈ પણ એમને આકાંક્ષા નથી, ધનની નથી, જનની, અનુયાયીઓની નથી, મારા ફોલોવર્સ વધે. બરાબર, ફોલોવર્સ કેટલાય હોય, જો આમાં બાજુમાં પિક્ચર છે, પણ એ યોગ્ય ગુરુ નથી ને યોગ્ય શિષ્ય પણ નથી. તો શિષ્ય થવા માટે પણ લાયકાત આપણે હોવી જોઈએ. પછી અનેક મંદિરો બાંધવામાં અને અનેક ગ્રંથો વાંચવાના નહીં. તો મંદિર બનાવવામાં વધારે ઉત્સાહ દેખાડવાનો નહીં. પણ કોઈક માણસ છે એને ઉત્સાહ છે, એની પાસે ધન છે, તો એનું ધન છે એ આપણે એમાં લગાડવું જોઈએ. જો અકબરના સેનાપતિ હતા ને માનસિંહ, એને રૂપ ગોસ્વામીને કીધું કે મારી પાસે ખૂબ છે સંપત્તિ અને મારે મંદિર બનાવવું છે. તો રૂપ ગોસ્વામીએ એમને માર્ગદર્શન નીચે ગોવિંદજીનું જયપુરમાં ખૂબ જ સરસ મંદિર બનાવ્યું. અને પણ કોઈ દિવસ એ પોતે છે ને એમાં વ્યસ્ત એટલા ન થઈ ગયા, પોતાની ભક્તિ ભૂલી ગયા કે પોતાને શું કરવાનું છે, લીલા સળીઓ ગોતવાની છે, એ બધું જે કામ એમના ગુરુએ આપેલું હતું એ ભૂલી ગયા, એવું નહીં. તો કોઈક છે એની પાસે ધન છે તો એનું ધનને યોગ્ય રીતે વાપરી અને મંદિર બનાવવાનું. પણ સંન્યાસી છે એને બધું કાર્ય મૂકી અને ધન ભેગું કરવામાં પડ્યું રહેવાનું અને એ ધનથી ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવાનું, કે એવું નહીં. પણ ધન છે એ લોકો જો દાન આપશે તો એનું ધન પણ શુદ્ધ થશે ને. જો માયાપુરમાં સરસ મજાનું મંદિર બને છે, આપણું સરસ મજાનું રાધા ગોવિંદજીનું મંદિર બને છે, તો આપણને ખબર હોય કે નામા નિષ્ઠા પ્રભુ છે એ પ્રયત્ન ખૂબ કરતા હોય, પણ એ એની ભક્તિ સાથે સાથે કરે છે. એવું નહીં ચલો મંદિર બનાવવામાં જ ઓતપ્રોત થઈ ગયા, હવે ભક્તિના સિદ્ધાંતોને બાજુમાં મૂકી દીધા. નહીં, મંગળા આરતીમાં હોય, જપ સેશનમાં હોય, કેટલા બધા ક્લાસ દે, બરાબર? પોતાની ભક્તિમય સેવા છે એ પણ ચાલુ છે. સાથે સાથે આપણને પણ પ્રમોટ કરે, તમે દાન કરો, દાન કરશું તો શું થશે? આપણું ધન છે એ શુદ્ધ થશે, બરાબર? તો એટલે દાન કરવું જોઈએ અને મંદિરો પણ બનાવવા જોઈએ. તો મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? એકમાત્ર એ હોવું જોઈએ કે જો નાનકડું મંદિર હોય તો આપણને ખબર હોય, આપણે રોડ ઉપર જાય નાનકડું મંદિર હોય તો આપણે દર્શન કરીને આગળ વધી જઈએ, બરાબર? બહારથી પ્રણામ કરી લઈએ, આપણે અંદર જાય ભગવાનના દર્શન કરીએ, જ્યાં કઈ કીર્તન ચાલતું અહીંયા બેસી, એવું ન કરીએ. પણ જો મોટું ભવ્યાતિ ભવ્ય વિશાળ મંદિર હોય તો, જો માયાપુરનું મંદિર આટલું ભવ્ય બને છે તો અત્યારે કેટલો પ્રચાર થાય છે કે વર્લ્ડનું મોટામાં મોટું મંદિર. હવે જે લોકો ભક્ત નથી ને એ લોકો પણ ત્યાં આવશે, તો થોડીક અજ્ઞાત સુકૃતિ તો એના બેલેન્સ હશે ને, એના ખોળામાં જશે, ત્યાં પ્રસાદ લેશે, કીર્તન સાંભળશે, બેસશે, ભગવાનના દર્શન કરશે. આપણા ઇસ્કોનમાં એટલે ડીટી વર્કશીપ છે ને ખૂબ જ સરસ હોય. ડીટીના શૃંગાર એટલા સરસ થયા હોય ને કે ગમે તે ભક્ત હોય ને આમ ભગવાનના વસ્ત્ર, એના આભૂષણ એ જોવા માટે આવે કે ઇસ્કોન વાળા ભગવાનને ખૂબ સરસ શૃંગાર કરે. કેમ? તો કે એ બાને જે લોકો આવશે ને એની અજ્ઞાત સુકૃતિ એ ધીમે ધીમે ભક્ત બનવા તરફ આગળ વધશે. એ માણસને ખબર નથી, પણ જે ભક્ત છે, જે સંન્યાસી છે, એને તો ખબર જ છે. તો મંદિર બનાવશું તો ફાયદો શું થશે? કેટલા લોકો એમ કે ને હવે મંદિર કરવા કરતા તો હોસ્પિટલ કરવી જોઈએ, સ્કૂલ કરવી જોઈએ. તો બંને અલગ વસ્તુ છે. હોસ્પિટલ કરવી અને સ્કૂલ કરવી, સ્કૂલનું કામ કરશે, હોસ્પિટલનું કામ કરશે અને મંદિર છે એ મંદિરનું કામ કરશે. આપણને એમ થાય પણ એકમાત્ર દ્વારકાનું મંદિર છે તો એનાથી દ્વારકાની આખી ઇકોનોમી ચાલે છે, બરાબર? હવે આપણા જ રાધા ગોવિંદ ટેમ્પલમાં ઉત્સવ હોય તો
ત્યાં ફૂલ આપણે મગાવીએ, આપણે ફોર એક્ઝામ્પલ સમજીએ તો હવે એ ફૂલ મગાવશે આખો 1 ટ્રક ભરીને 2 ટ્રક ભરીને, તો એમાં ખેડૂતો એ ફૂલની ખેતી કરવા માટે પ્રમોટ થશે, કરશે. પછી એ ફૂલ છે એ માર્કેટિંગ યાર્ડમાં આવશે, ત્યાં એની હરાજી થશે, ખેડૂતોને એનો રકમ મળશે. પછી વ્હીકલમાં જઈ અને મંદિરે પહોંચશે, તો વ્હીકલ નું ડ્રાઈવર ને મળશે. પછી વ્હીકલમાં ફ્યુલ પુરાવશે, તો એ પેટ્રોલ પંપ, ડીઝલ પંપ એ બધા ચાલશે. પછી મંદિરમાં આવશે, કેટલા મજૂર એને લોડ કરશે, કેટલા અનલોડ કરશે, તો એ મજૂરની રોટી ચાલશે. તો આપણે એમ કહીએ એના કરતા હોસ્પિટલ બનાવવી ને, પણ મંદિર બનાવવાથી ઘણા બધાને ફાયદો થાય છે. આપણે એવું કહેતા હોય ને, એ લોકોને આવી રીતના સમજાવી શકાય. અને ફાયદો શું થાય? લોકોનું ધન શુદ્ધ થાય. મંદિર માટે દાન આપીએ ને, આપણે નૃગ રાજાની કથામાં જોઈ છે કે એને રાધા કૃષ્ણનું મંદિર બનાવ્યું હોય છે, તો એના કારણે ભગવાન શ્રી કૃષ્ણ આવીને એનો ઉદ્ધાર કરે છે, બરાબર. અને ધન આપણું શુદ્ધ થાય છે. પછી પ્રચારનું એક સ્થાન મળે છે, ત્યાં બેસીને કોઈ પણ સંન્યાસી ભક્ત છે એ પ્રચાર કરી શકે છે. પછી નિયમનું પાલન કડકાઈથી ત્યાં થાય છે મંદિરમાં. આપણે હમણાં જોયું, ઘરે તો આપણે રાજભોગ ભગવાનને લગાડવો તો 12ના ટકોરે લાગી જવો જોઈએ, પણ આપણે 12:30 થઈ જાય, 1 થઈ જાય, 1:30 થઈ જાય, પણ ત્યાં તો ફિક્સ હોય 12 વાગે લાગી જાય એટલે લાગી જાય. મંગળા આરતીમાં આપણે મોડા પડીએ, પણ ત્યાં જે પૂજારી છે એને તો ટાઈમ ટુ ટાઈમ એની સેવા કરવી જ જોઈએ, બરાબર. તો એક છે એ નિયમનું કડકાઈથી પાલન થશે. પછી શ્રવણ કીર્તન માટે એક સ્થાન પ્રોવાઈડ કરશે આપણને, તો એ છે એ ખૂબ જ અગત્યનું છે, મંદિર બનાવવા જોઈએ. પછી અનેક ગ્રંથો વાંચવા ન જોઈએ. તો ભગવદ ગીતા સૌથી પહેલું બેઝ શું છે? ભગવદ ગીતા. ભગવદ ગીતા વંચાઈ જાય પછી શું વાંચવાનું? શ્રીમદ ભાગવતમ. ભાગવતમ વંચાઈ જાય પછી શું વાંચવાનું? ચૈતન્ય ચરિતામૃત. ચૈતન્ય ચરિતામૃત વંચાઈ જાય પછી શું વાંચવાનું? ભક્તિ રસામૃત સિંધુ, બરાબર. એટલું આપણે વંચાઈ જાય પછી પ્રભુપાદના જેટલા પુસ્તકો છે એ જ વાંચવાના, બીજા આડા અવડા નહીં વાંચવાના. અને એમાં ખાસ સામાયિકો, નોવેલો, ન્યૂઝપેપરો એવું બધું કઈ પણ વાંચવાનું નહીં. માત્ર જ્ઞાન બતાવવા અથવા લોકપ્રિયતા મેળવવા માટે ઘણા બધા શાસ્ત્રો લખાયેલા છે અને ઘણા બધા વંચાતા પણ હોય છે, પણ એ બધા શાસ્ત્રો વાંચી કોઈ માણસ ભક્ત બનતું નથી. તો આપણે ભક્તિમાં ઉન્નત થવું હોય તો એકમાત્ર પ્રભુપાદે લખેલા પુસ્તકો જ વાંચવા. હરે કૃષ્ણ. હવે આગળ વધીએ તો 15 છે સામાન્ય લોક વ્યવહારની અવગણના. તો આપણે બુકમાંથી વાંચશું, આમાં આપેલું નથી. તો બધા છે એ મારી સાથે 7મો અધ્યાય ખોલશે અને એમાં સામાન્ય વ્યવહારની અવગણના, પેજ નંબર છે એ 71. આમાં છે જ માતાજી, મારી બુકમાં નિષ્કપટ વૃત્તિ એવું લખ્યું છે. હા, એ જ છે, આમાં લખેલું છે. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જે કૃષ્ણ ભાવનામૃતમાં હોય તેને ભૌતિક લાભ કે નુકસાનથી પરેશાન થવું ન જોઈએ અને પરેશાન થયા વિના હંમેશા કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. તો સામાન્ય લોકો છે એને કઈક ભૌતિક નુકસાન થઈ જાય, કઈક ધન એમનું જતું રહે, કઈક બિઝનેસમાં નુકસાની આવી જાય, બરાબર. તો એકદમ એ ચલિત થઈ જાય, એકદમ દુખી થઈ જાય, એકદમ વ્યગ્ર થઈ જાય. પણ આપણે જે ભક્ત હોય એને એવું વ્યગ્ર થવું જોઈએ નહીં, કેમ કે એને કૃષ્ણ ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન તમે જે મારા માટે કર્યું એ સારું છે. જો એક સમયે પ્રભુપાદ છે ને એ ખૂબ જ ધનાઢ્ય હતા, ખૂબ મોટી એમની ફાર્મસી હતી, એક સમય એમની પાસેથી બધું જ ધન જતું રહે. તો ત્યારે પ્રભુપાદ છે એ ભક્ત શું કહેવાય ઇસ્કોનની સ્થાપના કરી, એને આટલો બધા મંદિરો બનાવ્યા અને એક સમયે પાછા એ જ પ્રભુપાદ સંન્યાસી થઈ અને રોલ્સ રોયમાં ફરવા લાગ્યા. તો ભગવાનની એમાં કઈક યોજના હશે ને કે પ્રભુપાદ પાસેથી બધું જ ધન છે એમને છીનવી લીધું. તો આપણે સામાન્ય લોકો છે એ જેમાં દુઃખી થાય છે, જેમાં સુખી થાય છે, તો આપણે એવી રીતે આપણું સુખ કે દુઃખ એના ઉપર આધારિત હોવું જોઈએ નહીં. આપણે સુખ કે દુઃખ શેમાં હોવું જોઈએ? કૃષ્ણની પ્રસન્નતામાં ને કૃષ્ણના દુઃખમાં. આપણે હંમેશા એમ વિચારવાનું હું આમ કરીશ તો કૃષ્ણ ખુશ થશે કે નહીં થાય, બરાબર. તો એ આપણું એક ફોકસ હોવો જોઈએ. પછી લાભ અથવા નુકસાન પર આનંદ અથવા વિલાપ કરવો નહીં.
તો પદ્મ પુરાણમાં ફરીથી કહ્યું છે કે જેનું હૃદય દુઃખ અને ક્રોધથી ઢંકાયેલું છે તેના માટે કૃષ્ણના દર્શનની કોઈ શક્યતા નથી. તો અધરવાઇઝ આપણા હૃદયમાં કૃષ્ણ રહી શકે અથવા તો દુઃખ અને ક્રોધ રહી શકે. તો નક્કી આપણે કરવાનું કે આપણે દુઃખ અને ક્રોધને રાખવા છે કે ભગવાનને રાખવા છે. બરાબર ને, આપણે તો ભગવાનને જ રાખવા છે ને. ઓબ્વિયસલી તમે બધા ભક્ત છો, હું ભક્ત બનવાની ટ્રાય કરું છું, તો આપણે ભક્ત છીએ તો આપણે ભગવાનને જ રાખવા છે. તો આપણું હૃદય છે ને એ આપણે એટલું કોમળ, એટલું સોફ્ટ બનાવવાનું ને કે ભગવાન શ્રી કૃષ્ણ સહેલાઈથી એમાં રહી જાય ને એમને એમ જ લાગુ છે કે નહીં, આ ગોલોક વૃંદાવન ધામ જ છે કે જ્યાં દુઃખ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા કઈ પણ નથી. કઈક પણ આપણે થોડુંક રાખશું ને તો કૃષ્ણ ભગવાન બહારથી ઉભા જોશે પણ એ ત્યાં આવશે નહીં. આપણા હૃદયમાં એ ત્યારે જ બિરાજશે જ્યારે આપણે એને દુઃખ, ક્રોધ, આ બધા જે કલ્મશો છે એનાથી તો આપણને શોક અને ક્રોધ ક્યારે થાય કે જો ઈચ્છા પૂરી ન થાય તો શોક થાય, આપણને દુઃખ થાય. બરાબર, ત્યારે આપણે આમ શેડ થઈ જાય ને. પછી ક્રોધ ક્યારે થાય, આપણે ધાર્યું હોય કે આ માણસ આપણી સાથે આમ બિહેવ કરશે ને એ એમ બિહેવ ન કરે એટલે આપણે એકદમ ક્રોધ આવી જાય. તો આપણે એ ક્રોધ અને શોક માંથી દૂર કઈ રીતના થઈ શકે? આપણે એમ થાય મારે ક્રોધ ને શોક કરવો નથી પણ મારાથી તો કંટ્રોલ થતો જ નથી, કેમ કરવો? તો એનો એક જ સરળ રસ્તો છે, જ્ઞાન. બરાબર, જ્યારે તમે પુસ્તકો વાંચો, જ્ઞાન મેળવો તો એ જ્ઞાનને આધારે ધીમે ધીમે ક્રોધ અને શોક માંથી દૂર થઈ જાય. જ્યારે આપણે બધા જે આપણા આચાર્ય છે ને એના ચરિત્ર વાંચીએ ને તો આપણને એમ થાય કે હવે આ લોકો તો આટલા આમ કહેવાય ને કે આટલું બધું સહન કર્યું. એમને રિયલમાં એ સહન નથી કર્યું પણ આપણે સમજવા માટે એ લોકો તો એમાં જ ખુશ હતા. એમ કહેતા હતા કુંતી મહારાણી, હજી મને દુઃખ આપો ભગવાન, કે જ્યારે તમે દુઃખ હતું ને મારી પાસે તો તમે મારી સાથે હતા. તો આપણે કોઈ દુઃખ માગીએ આજના સમયમાં? કોઈ ન માગીએ. બરાબર, તો એવા ભક્ત હોય ને કે દુઃખને પણ સુખ માને છે ત્યારે ભગવાન એના હૃદયમાં, ત્યારે ભગવાન એની સાથે છે. અને એ સ્થિતિ ક્યારે આવે? જ્યારે આપણે જ્ઞાન અર્જિત કરીએ ત્યારે. પછી દેવી દેવતાઓ. હવે થોડુંક જ છે, તમને બધાને આજ કંટાળો આવતો હશે કેમ કે આપણે ક્લાસ ચાલુ કર્યો તો ત્યારના પાર્ટિસિપેટ અને હવેના પાર્ટિસિપેટ પણ આપણે છે ને 5 સેશન 6 સેશનમાં કમ્પ્લીટ આખું ભક્તિ રસામૃત સિંધુ કરવાનું હતું. એના બદલે આ 4થું સેશન છે ને હજી આપણે 6થો અધ્યાય પહોંચ્યા છે, હજી 19 અધ્યાય આપણે બાકી છે. તો આપણે અને પાછું આ કેવું છે કે આ ખૂબ જરૂરી છે ભક્તિમાં આગળ વધવા માટે. એટલે હું થોડીક ડિટેલમાં તમને કહું છું કે આઈ હોપ તમે સહન કરશો. 15-20 મિનિટમાં આપણે ટ્રાય કરીએ પૂરું થઈ જાય એવી. બરાબર, તો 17મું છે કે દેવી દેવતા. તો પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જે શ્રી કૃષ્ણ તમામ દેવતાઓના સ્વામી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દેવતાઓનો અનાદર થવો જોઈએ. બધા દેવતાઓ હંમેશા પૂજનીય છે. તો મહત્વની વાત શું છે કે કેટલાય લોકો એમ કેતા હોય કે તમે ઇસ્કોન વાળા તો દેવી દેવતાઓના વિરોધી છો. બરાબર, તો આપણે વિરોધી નથી પણ આપણે એમની પૂજા પણ કરતા નથી. દેવી દેવતાઓ છે એ હંમેશા આદરણીય છે પણ પૂજનીય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. જો આમાં ગૂગલ ટ્રાન્સલેશન છે ને એટલે એવું લખેલું છે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ પૂજનીય છે, દેવી દેવતાઓ બધા આદરણીય છે. આપણે એનો આદર કરવાનો. જો કેટલી વખત આપણે એવું જોઈએ કે શિવજીનું મંદિર છે તો હું અહીં નહીં જાઉં, અહીં સામે શિવજીનું મંદિર છે પણ મારે તો નથી જવું, નહીં જવાય. કે આપણે એમ કે આપણે તો ઇસ્કોનમાં તો વિરોધ કરી છે, આપણે તો અહીંયા નહીં જઈએ. તો એવું નથી. દેવી દેવતાઓ હંમેશા આદરણીય છે પણ પૂજનીય તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો આપણે ભગવાન અહીંયા આપણે પદ્મ પુરાણનો રેફરન્સ જોયો. બરાબર, તો આપણે દેવી દેવતાઓના મંદિરે જવું જોઈએ કે ન જવું જોઈએ? શું કહો છો તમે? ચલો શિવજીના મંદિરે રોજ જઈએ, ગણેશજીના મંદિરે રોજ જઈએ, શિવજીને જળ અભિષેક રોજ કરીએ. તો એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હરે કૃષ્ણ. જો ચલો કરવું જોઈએ કે નહીં? હા, કરવું જોઈએ. આપણે શિવજીના મંદિરે જવું જોઈએ પણ ત્યાં જઈને આપણે શિવજી પાસેથી કૃષ્ણ ભક્તિ માંગવી જોઈએ. ખૂબ સરસ. પણ રોજ જવું જોઈએ? રોજ જ્યારે સામે આપણે રસ્તામાં આવતા હોય ને મંદિર આવતો તો નમસ્કાર તો કરવા જ જોઈએ.
પણ હું શું પૂછું છું, જવું જોઈએ ઠીક છે, ઓકેશનલી જતા રહ્યા વાંધો નહીં, સોમનાથ દર્શન કરવા આપણે ગયા 2-5 મહિને 6 મહિને એક વખત ચાલે, પણ રોજ જવું જોઈએ? રોજ નહીં જવું જોઈએ, ના, રોજ રોજ નહીં ના જવું જવું. જોઈએ. બરાબર. તો આપણે જે કૃષ્ણની ભક્તિ કરતા હોય તે જ કરવી જોઈએ. બરાબર, તો આ બંને આમ નો થઈ ગયું કોન્ટ્રાવર્સિયલ કે એક બાજુ તો આપણે એમ કઈ આદર આપવો જોઈએ ને એક બાજુ આપણે એમ કઈ કે મંદિરે ન જવું જોઈએ? તો કઉ છું જો કે કેમ ન જવું જોઈએ કે એક તો આપણે રોજ ત્યાં મંદિરે જઈશું ને તો ખોટું ઉદાહરણ આપણે પ્રસ્તુત થશે. બરાબર, લોકો શું કહે છે કે એક બાજુ તો તમે એમ કહો છો પૂર્ણ પુરુષોત્તમ તો ભગવાન શ્રી કૃષ્ણ તો એક જ છે, ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ, અને તમે તો રોજ રોજ શિવજી ગણેશજીના મંદિરે જાઓ છો, રોજ અભિષેક કરો છો, તો તમે તો માનો છો કે શિવજી એ ભગવાન છે, ગણેશજી એ ભગવાન છે. તો આપણે એને એ નહીં કહી શકીએ, આપણે એને એ નહીં સમજાવી શકીએ કે આપણે માત્ર આદર દેવા માટે અહીંયા આવીએ છીએ કે આપણે એટલા માટે પાણી ચડાવી જળ અર્પણ કરીએ છીએ. બરાબર, તો એક છે એ આપણું ખોટું ઉદાહરણ થશે. આપણો એક સિદ્ધાંત છે, આપણો નિયમ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ છે, ભગવાન તો માત્ર શ્રી કૃષ્ણ જ છે, તો એ આપણે સ્થાપિત નહીં કરી શકીએ. તો ક્યારેક કોઈક વિશેષ ઓકેશન હોય, આપણે વાત કરી કોઈક મોટું મંદિર, આપણે સોમનાથ ગયા છીએ, બરાબર, તો આપણે જઈ ભગવાનને શિવ શંકર ભગવાનને પ્રણામ કરીએ, જળ અભિષેક કરીએ, બધું ઠીક છે, આદર આપીએ, પણ એમની પાસે માતાજી કીધું એમ માગશું શું? કૃષ્ણની ભક્તિ. વૈષ્ણવા નામ યથાસંભવ. તમે જેવી શિવજી કૃષ્ણની ભક્તિ કરો છો એવી જ ભક્તિ અમને પણ આપો, આપણે એ માગશું. તો એવી રીતના ઓકેશનલી આપણે જાશું તો ઠીક છે. પછી બીજું શું થશે, રોજ આપણે મંદિરે જશું ને શિવજીના, ગણેશજીના, દેવી દેવતાઓના, તો આપણી શ્રદ્ધા ડગમગી જશે. કઈ રીતે? ક્યારેક જીવનમાં કષ્ટ થાય ને તો આપણે વિચારીએ હવે કૃષ્ણજી તો કાંઈ નથી કરતા, ચલો ને શિવજી પાસે જાઓ, ચલો ને ગણેશજી પાસે જાઓ, ચલો ને અહીંયા જાઓ, તો આપણી શ્રદ્ધા જે કૃષ્ણ ઉપર હોવી જ જોઈએ એ અડગ, એ કમજોર થઈ જશે, એ ડગમગી જશે. પછી ત્રીજું શું થશે, શાસ્ત્રોનો સાર છે ને, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, તો ભગવાનને જાણવા, બરાબર, તો એમાંથી આપણે ભ્રમિત થઈ જશું કે આપણને એમ થશે કે આપણે તો રોજ શિવજીના મંદિર જાય, ચાલો ને શિવજીએ શું લીલા કરી છે જાણે, ધીમે ધીમે આમ જાય એટલે એટેચમેન્ટ થતું જાય ને, એવી રીતના ધીમે ધીમે આપણે શાસ્ત્રના સાર છે એમાંથી ભટકી જશું. તો એટલા માટે આપણે છે એ કોઈ પણ દેવી દેવતાના મંદિરે રોજ રેગ્યુલર જવું જોઈએ નહીં. ક્યારેક જાય તો પણ એમને આદર આપવાનો, એમની પાસેથી કૃષ્ણ ભક્તિ માંગવાની, અને એ પણ 6-8 મહિને, વર્ષે એક વખત. પછી ક્યારેક એટલે અઠવાડિયામાં 2 દિવસ ક્યારેક ન કહેવાય, બરાબર, એ રેગ્યુલર જ કહેવાય. તો આપણે એટલા માટે બીજા દેવી દેવતાઓના મંદિરે નથી જતા. તો એક આપણને પૂછે ને, તમે તો આમાં દેવી દેવતા માનતા નથી, તમે કોઈ દિવસ મંદિરે નથી જતા, પણ મંદિરે ન જવાનું પાછળનું કારણ આવું છે. બાકી આપણે બધા દેવી દેવતાઓને પ્રણામ કરીએ છીએ, વંદનીય છીએ, આદરણીય છીએ, ભગવાનના ભક્ત છે, પણ ભગવાન એકમાત્ર શ્રી કૃષ્ણ છે, એ આપણો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પછી કોઈ પણ જીવને ત્રાસ, દુઃખ ન આપો. તો મહાભારતમાં કહેવાયું છે કે જે કોઈને ખલોલ પહોંચાડે, જે આતતાઈઓ કીધા છે ને, એ આતતાઈઓ આપણે ન થવું જોઈએ. કોઈની સાથે ઝઘડો કરવો નહીં, હંમેશા પ્રેમાળ પિતાની જે વર્તે છે એવો શુદ્ધ હૃદય વાળા પર ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તો આપણે હંમેશા એક રાખવાનું કે બધા જ જીવ માત્ર છે એ ભગવાનના અંશ છે, બધી આત્માઓ છે એ ભગવાનના અંશ છે. તો આપણે કોઈ પણ ને દુઃખ લાગે, ત્રાસ થાય એવું કઈ પણ કરવું જોઈએ નહીં. તો પશુવધને આપણે એટલે જ સમર્થન નથી કરતા, આપણે જીવ માત્ર પ્રત્યે દયા કરીએ છીએ. તો આપણે જ ઇસ્કોનમાં હોય ને તો આપણે એવો પ્રચાર નહીં કરવો પડે કે તમે પશુવધ નો કરો, તમે આ નો કરો, તમે વૃક્ષ નો કાપો, તમે નદીને સ્વચ્છ રાખો. ઓટોમેટિક આ બધા સિદ્ધાંતો 64 છે ને એટલા અગત્યના છે, જો આપણે એને ફોલો કરીએ ને તો આ બધું ઓટોમેટિક થઈ જાય. બરાબર, તો અહીં આપણો આ 7મો અધ્યાય પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શીલ પ્રભુપાદ કી જય, જય પતાકા સ્વામી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી, આટલી બધી વધારે સમય થઈ ગયો આજે, તો એ બદલ હું તમારી બધાની
માફી માંગુ છું, પણ થોડુંક ડિટેલમાં ભણવું જરૂરી હતું. અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર હવે આપણે આગળ વધતું જે 64 નિયમો છે જે વાંચવા જેવા છે, જે સમજવા જેવા છે, એ આપણે થોડા ઘણા ભણ્યા. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે બધા બુકમાં વાંચો. મેં તમને કહી દીધું, તમે સાંભળી લીધું તો તમને આવડી નહીં જાય. બરાબર, તમારે વાંચવું પડશે, તમારે એને જીવનમાં ઉતારવા પડશે, તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે, તો તમે છે એ યુઝ ટુ થઈ જશો એ બધાથી. અને એ છે એ ભક્તિમાં ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. અને બીજું એ કે તમે રેગ્યુલર સાધના ચાર્ટ ભરતા હશો, બરાબર. હવે બધા લેવલનો એક યુનિવર્સલ સાધના ચાર્ટ આપણો થઈ ગયો છે. શરૂઆતમાં જે લેવલ છે એ લેવલ નામ લખવાનું કે જે લોકો અહીંયા ક્લાસ એટેન્ડ કરે છે ને લેવલ 3 ના, એમાંથી લેવલ 3 ના સાધના ચાર્ટમાં નામ હોતા જ નથી. અલગ જ લોકોના નામ હોય છે એમાં, કે જે લોકો અહીંયા સાધના ચાર્ટ આવતા જ નથી ક્લાસમાં. તો એવું કેમ હોય છે? તમે બધા આગળના લેવલના સાધના ચાર્ટ ભરો છો, ઘણા બધા ભક્તિ શાસ્ત્રીના લેવલ 5 ના પાર્ટિસિપેટ છે, એટલે માટે એવું થતું હશે. આઈ હોપ પણ બધા ભક્તિ આપણે છે ગમે તે લેવલનો પણ સાધના ચાર્ટ ભરજો, ખૂબ જ જરૂરી છે. આપણું સાધના છે ને કોઈ જોતું હોય ને તો આપણને એમ થાય કે એને એમ થશે કે મેં શું કહેવાય મંગળા આરતી નથી કરી તો કેવું મારું ખરાબ લાગશે. તો એ બાને આપણે મંગળા આરતી કરીએ, એમ થશે કે જે સાધના ચાર્ટ ઓબ્ઝર્વ કરે છે એને એમ થશે કે આજે આની 16 માળા નથી થઈ, તો એ મને ઠપકો આપશે અને પર્ટિક્યુલર મેસેજ પણ કરે છે. જીતેન્દ્ર ગોપેશ પ્રભુ તો મેસેજ પણ કરે, કેમ તમે સાધના ચાર્ટ નથી ભર્યો, કેમ તમારી 16 માળા નથી થઈ, કેમ મંગળા આરતી નથી થઈ, કેમ રીડિંગ નથી કર્યું, બરાબર. તો એના સરમે ધર્મે આપણે કરશું અને ધીમે ધીમે આપણે કરશું ને તો આપણને એ પ્રેક્ટિસ થઈ જશે, આપણે નિયમ થઈ જાય, આપણી લાઈફસ્ટાઈલ થઈ જશે. તો પછી આપણને ક્યારેક કોઈક નહીં કહે ને તો પણ આપણે એમાં ટકી રહીશું. તમને બધાને રિક્વેસ્ટ છે કે